ओम स्वाहा स्वाहा भूर्भुवस्वः इति मंत्रो वास्तु वा प्रक्षाल्यः चौथी चमची भरी बे हाथ घसी नाखवाना बे रुमाल नीपकीने લઈ આવવાનું હાથ લૂછી નાખો હસ્ત પ્રક્ષાલ્યः ભવિસ્મરણં ગુર્યાદઃ એક માં આપણું પોષણ કરે માં ભગવતી ધરણી દાણો વાવ્યો કરોડો કરીને આપે અને નથી બે આધાર જતા રાખી માં ભગવતી પૃથ્વી માતાને પ્રાર્થના ગઈ માં તમારી પાસે શ્રદ્ધા જોઈએ, વિશ્વાસ જોઈએ. શ્રદ્ધા વગર અને વિશ્વાસ વગર ક્યારે તમે સત્કર્મ કરવાનો તમને વિચાર પણ ના આવે. તો એ શ્રદ્ધા અને વિશ્વાસ કોણ આપે? બોલે સદગુરુ. સદગુરુ એટલે કાન ફૂંકાવી લેવો, માથે હાથ મુકાવી દેવો, કંઠી પહેરી લેવી, બ્રહ્મ સમજ લઈ લેવો, આવી કોઈ ગુરુની પરંપરા છે નહીં. અને આવી કોઈ ગુરુની પરંપરા ક્યાંય લખે જેની બુદ્ધિને દીક્ષિત કરવામાં આવે. દીક્ષિતનો અર્થ શું થાય? જેના હૃદયની અંદર શ્રદ્ધા અને વિશ્વાસ આ બે દિવ્ય તત્વોનો વાવેતર કરે અને સદગુરુ કહેવાય. કોને ભગવાન માનો તમે? ક્યાંય ભગવાન છે? ક્યાંય જોયા તમે? ક્યાંય ભગવાન નથી. અને કોઈ એવું સ્થળ નથી જ્યાં ભગવાનની ઉપસ્થિતિ ન. તો ભગવાન ક્યાં છે? જ્યાં તમારો ભરોસો છે શમી જાય, જ્યાં તમારી શ્રદ્ધા ઝૂકી જાય, ત્યાંથી ભગવાન તમારી એને વાતો કરે. રામમાં ભરોસો હોય, કૃષ્ણમાં હોય, મહાવીર બુદ્ધિસુમાં હોય, મા ઉમૈયામાં હોય, ગાય કૂતરા મારે પથ્થરમાં ભરોસો હોય. ભક્ત પ્રહલાદને એ લોઢાના સ્તંભમાં ભરોસો હતો. ભગવાન છે અને સ્તંભમાંથી પ્રગટ થાય, આપણી મૂર્તિમાંથી ન થાય. એના માટે શું જોઈએ? વિશ્વાસ. તો વિશ્વાસ કોણ આપે? બોલે સદગુરુ. આ જીવનમાં જો કોઈ કાનગુરુ, કોઈ કંઠીગુરુ, કોઈ શબ્દગુરુની પ્રાપ્તિ થઈ હોય તો બે હાથ જોડી મસ્તક નમાવી આંખો બંધ કરી એ સદગુરુનું સ્મરણ કરવું. પરમાત્મા અમને આપ શ્રદ્ધાવાન અને વિશ્વાસુ બનાવજો. જો કોઈ સદગુરુ ના હોય તો કૃષ્ણમ વંદે જગતગુરુ. આ જગતના ગુરુ એ ભગવાન દ્વારિકાધીશજી છે. જો સદગુરુ હોય તો હૃદયથી સ્મરણ, અને સ્મરણ છે એ બંધ આંખે થાય, ખુલ્લી આંખે ભગવાનની પૂજા થાય. નયોમ गुरुदेव दया करके मुझको अपना लेना, गुरुदेव दया करके करुणा बरसा देना, निधि नाम तेरा करुणा बरसा देना, मेरी नाव भंवर लटके उसे पार लगा देना, गुरुदेव दया करके मुझको अपना लेना, गुरुदेव दया. नमः परमेष्टि गुरुभ्यो नमः सद्गुरु परमात्मने नमः. चरण कमलयों कोटि बार नमस्कारं करोमि. ત્યાર પછી આપણે નિત્ય પ્રભાતે જાગી અને જેના આપણે આપણી નરી આંખે દર્શન કરી શકીએ એવા કોઈ દેવ હોય તો એ છે ભગવાન સૂર્ય આકાશે. એમ કહું, રામને જોયા, કૃષ્ણને જોયા, તમે હા ન પાડી શકો, પણ જેના તમે નિત્ય દર્શન કરો એવા ભગવાન આદિ સૂર્ય આકાશ મંડલે બે હાથ જોડી મસ્તક નમાવે અને ઓમ રીમ સૂર્યાય નમઃ મંત્રનો જપ જપી ભગવાન સૂર્યની પ્રાર્થના કરી દેવાની. નમો આજ આદિત્યને હાથ જોડી પ્રભુ કર્મના બંધનો નાખો તોડી, રવિ પાવતે તો કૃપા દ્રષ્ટતે દૂત સમો રંગ સામો, સૂર્ય ભાન તોડી કર્મના બંધનો નાખો તોડી. આનંદ ગોડી વાર નમસ્કારં કરોમિ. રામા હો જો શ્રી ઉમૈયા માતની જય. સંકલ્પમ જલમાદાય જમણા હાથે જલની ચમચી ભાઈઓ ભરી રાખો. બેનો છે ને હાથ લગાવજો. હરિ ઓમ ઇદમ વિષ્ણુ દ્વિચક્રમે ત્રયધારિત દેવદમ પૂર્ણમસ્ય પાપુ સુરે સ્વાહા. સ્વર્ણમાત
માત્રેણ જન્મ સંસાર બંધન વિમોચ્યતે નમસ્તસ્મે વિષ્ણવે પ્રભુ વિષ્ણવે વિષ્ણુ સ્મરણમ ગુરિયાદ 3 વખત 6 જણાએ વૈકુંઠાધિપતિ એવા શ્રી હરિ વિષ્ણુ પરમાત્માનું સ્મરણ કરવું. વિષ્ણવે 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 યહ શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુ રાજ્ઞા પ્રવર્તમાનસ્ય અદ્ય બ્રહ્મણો દિવ્યરાધે શ્રી શ્વેતવરાહકલ્પે વૈવસ્વત્મન મંદરે अष्टाविंशतितमे कलियुगे कल्पतंचरणे भरलोके भरतखण्डनकारणी आर्यावर्तांतर्गदेशान्तारे भारतदेशंतर्गतकन्याकुमारिकानाम्ना नक्षत्रे उत्तरेतरबद्धावतारे शालिस्वान साक्षं वत्सहस्र 2081 मासोत्तम मास चंद्रिकारी मासे मासानां मास वैशाख मासे शुभे शुक्ल पक्षे सप्तम्यां तिथौ रविवासरांतर्गत एवं ग्रहगण विशेषण विशिष्टायां शुभ पुण्यतिथौ बधाई बोलवानु ममः आत्मनः श्रुति स्मृति पुराण शास्त्रोक्त वेदोक्त पुण्योक्त बल शुद्धि हिमाद्रि प्रायश्चितं च जमीन उपरि जल छोड़ी दियो अहम મે મનઃ સંકલ્પમસ્તો ચમચી છે પાછી વાટકાની અંદર ઈષ્ટદેવ અને કુળદેવી આ મનુષ્યના જીવનમાં પ્રધાન છે. એક ગોર અને એક ગુરુ આ 4 દેવતાઓ એવા છે કે જીવનની અંદર કોઈ પણ જાતની સમસ્યા સર્જાય ને એના શરણે તમે જાઓ ને એટલે એ પ્રશ્નમાંથી તમને મુક્ત કરનારી કોઈ ચેતના હોય તો આ 4 દેવ છે. કુળદેવી એટલે શું? ઉમિયામાં એટલે શું? કોઈ પણ પ્રશ્ન સર્જાણો હોય ને વાલા એના શરણે જઈ અને 2 આંખમાંથી કંઈક આંસુડા સરી જાય ને 24 કલાકમાં એ પ્રશ્નમાંથી તમને મુક્ત કરી દે કુળદેવી છે. ગુરુ છે એ તમારું ભાલ એટલે કે તમારું કપાળ જોઈને તમારા પ્રશ્નોના સમાધાન કરે. બ્રાહ્મણ છે એ તમારા જન્માક્ષર જોઈને પ્રશ્નોના સમાધાન કરે. અને ઈષ્ટદેવ જે છે એ આપણા ઘરની અંદર આપણી જે અર્થવ્યવસ્થા છે, ટૂંકમાં જે અન્નના ભંડાર છે, આપણને એમ લાગે કે આપણે ઘઉં લઈ આવીએ છીએ, આપણે તેલના ડબ્બા લઈ આવીએ છીએ, આપણે નિમિત્ત બનીએ છીએ, પણ એમાં આપણા ઈષ્ટદેવની કૃપા હોય તો જે સ્વરૂપને આપણે માનતા હોય સ્વરૂપને 2 હાથ જોડી મસ્તક નમાવી આંખો બંધ કરી રામ શ્યામ ઘનશ્યામ જે સ્વરૂપ આપણા નિજ મંદિરમાં પધરાવેલું હોય, જેની ઉપર આપણી શ્રદ્ધા હોય તો ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જપ જપી ભગવાન લક્ષ્મીનારાયણને યાદ કરી જવાના. ત્રિભુવન કમલમ દમાલવર્ણો રવિકર ગૌરવરાંબરમ દધાને વપુરલકકુલાવૃતાનનાબ્જૌ વિજય સખૈરતિરસ્તુ મે નવદ્યા. ભૂર્ભુષ્વ ભગવતે લક્ષ્મીનારાયણાય નમઃ ચરણ કમલયનંદ કોટિવા નમસ્કારાંચ નમસ્કરોમિ. જે યજમાનો આ પરિવાર વતી તમને નિમિત્ત બનાવવામાં આવ્યા છે એટલે 6 જણા તમારે 2 હાથનો ખોબો રાખો. એ ખોબો પછી અમે નો કહીને ત્યાં સુધી એમને રાખવાનો છે. કમલેશભાઈ બરાબર? કૃષ્ણ કનૈયા લાલ કી જય. અરવિંદે વિનિવેશયંત વટસ્ય પત્રસ્ય પુટે શયાના બાલમુકુંદમ મનારી હે નાથ નારાયણ વાસુદેવાય હરયે પરમાત્મને પ્रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः. गोविन्दाय नमो नमः. यौतिलानन्दधियादः श्रीद्वारिकाधीश की जय. અંદર 1, 2, 5, 10 પ્રકારના નહીં લાખો પ્રકારના યજ્ઞો બતાવવામાં આવ્યા છે. આમાંના કોઈ પણ યજ્ઞનું આપણે આયોજન કરીએ પછી આવો મા ભગવતીની કૃપા પ્રસન્નતા અર્થે ચંડી યાગ હોય, નવું મકાન બને તો ત્યાં વાસ્તુ થાય, પિતૃઓની કૃપા પ્રસન્નતા માટે નારાયણ બલિ હોય, ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે લઘુરુદ્ર મહારુદ્ર અતિરુદ્ર યાગ આદિ યજ્ઞો આપણા આંગણે હોય તો પેલા બ્રાહ્મણો આવી અને હેમાદ્રી સમજાવે. આપણે આ કાઠિયાવાડની અંદર આને હેમાજલી એવું કહે, એ અભ્રષ્ટ કરેલો શબ્દ છે, પણ હેમાદ્રી નામના ઋષિ થયા. પેલા હેમાદ્રી પ્રાયશ્ચિત કરાવે, હેમાદ્રીની કથા સંભળાવે
અને પછી એ યજ્ઞનો પ્રારંભ થાય. તો પહેલા એ સમજીએ કે હેમાદ્રી એટલે શું. હેમાદ્રીના શાસ્ત્રકારોએ બે અર્થ બતાવ્યા છે. હેમ કહેતા સોનું, અત્રી કહેતા ગાળવું. આપણા ઘરની અંદર સોનાના દાગીના પડ્યા હોય અને એની ઉપર વર્ષો વયા ગયા ઓલી દાગીના થોડાક મેલા ગયેલા દેખાતા હોય, એ દાગીના લઈ તમે સોનીની દુકાને જાઓ, સોનીને દબાવી ફરી પાછા ચકચકાટ બનાવે. એ જ રીતે આ કાયા છે, કંચન વરડી છે, સોના જેવી કાયા છે. આની ઉપર ઘણા બધા પ્રકારના મેલચેડા, કામના, ક્રોધના, લોભના, મદના, ઈર્ષાના, અહંકારના, મત્સરના. આ કથા સાંભળવાથી એ પાપરૂપી મેલથી મનુષ્ય મુક્ત બની પતિતમાંથી પાવન થાય. એક અર્થ આવો બતાવ્યો. બીજો અર્થ હેમ કહેતા સોનું, અત્રી કહેતા પર્વત. પર્વત જેવડો સોનાનો ઢગલો કરી કોઈ યતિ સતી સંન્યાસીને તમે ભેટમાં આપો, દાન કરો, જે પુણ્ય ફલની પ્રાપ્તિ થાય. ફલ માત્ર આ કથા સાંભળવાથી મનુષ્યને પ્રાપ્ત થાય. એનું કારણ ત્રણ કથાઓ એવી બતાવી છે આપણા શાસ્ત્રોમાં કે જે કથા સ્વયં પરમાત્માએ પોતાના મુખથી કીધી છે. એક તો ગીતાજી કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન અર્જુનને સંભળાવે છે. બીજી કથા ગરુડ મહાપુરાણની સ્વયં નારાયણ કવિપતિ ગરુડને સંભળાવે છે. અને ત્રીજી આ પ્રાયશ્ચિત એટલે કે હેમાદ્રીની કથા સ્વયં પરમાત્માએ પોતાના મુખથી હેમાદ્રી નામના ઋષિને સંભળાવી છે. બે ભાગમાં હેમાદ્રી વેચાયેલી છે. પ્રથમ ભાગમાં સૃષ્ટિનું સર્જન કઈ રીતે કોના દ્વારા થયું. બીજા ભાગની અંદર બ્રહ્માજીએ પ્રથમ જોટલું ઉત્પન્ન કર્યું, મનુ અને શત્રુપા રાણી. એના આપણે બધા સંતાનો એટલે એ મનુ મહારાજના વંશજો એટલે આપણે મનુષ્ય એટલે કે માનવ કહેવાય. તો એ મનુષ્ય જન્મ પ્રાપ્ત થયા બાદ કેવા કર્મ કરવાથી મને તમને દોષ એટલે કે પાપ લાગે. તો બીજા ભાગની અંદર પાપોનું વર્ણન બતાવવામાં આવ્યું. બે ભાગમાં આ રીતે હેમાદ્રી વેચાયેલી છે. તો પ્રથમ તો એ સૃષ્ટિનું સર્જન, પછી એ પાપો, પણ પછી પહેલાં આપણે આ શરીરને થોડું સમજીએ. આપણે છીએ કોણ, અહીંયા આવ્યા છીએ શું કામ, અને અહીંયાથી આપણે પાછા જવાના છીએ ત્યાં વાલા. બધી વાતનો આપણી પાસે જવાબ છે. ક્યું ગામ, ક્યું વર્ણ, કપડાં શું કામ, ચપ્પલ શું કામ, જમો શું કામ, કામ શું કામ, જીવો છો શું કામ. મારાથી માંડી કોઈ વ્યક્તિ પાસેનો જવાબ નથી શું કામ જીવો છું. કેટલું જીવન છે આજના મનુષ્યનું. માતા પિતા દ્વારા જન્મ પ્રાપ્ત થાય, બાળપણમાં રમે ભમે, ભણે ગણે, નોકરી મળે, છોકરી મળે, બે સંતાનને જન્મ આપે, એને પાળી પોષીને બરાબર મોટા કરીને ત્યાં પોતે પૂરો થઈ જાય. તો આવું તો આપણા આંગણે જે ભેંસ બાંધી છે એની પારુડા છે, ગાયોની વાછરડા છે, વંશ તો આ ઝાડવાના હાલે છે. તો એટલા પૂરતું જો આ શરીર હોય તો એ આપણામાં, ગાયમાન, ભેંસમાન, લીમડામાન, બાવળમાં કોઈ અંતર નહીં. આની કાંઈક વિશેષ મહત્તા છે. રામચરિત માનસની અંદર મહાત્મા તુલસીદાસ એવું કહે, બડે ભાગ્ય મનુષ્ય તન પાવા, સુર દુર્લભ સબ ગ્રંથે ગાવા. મોટામાં મોટું કોઈ સૌભાગ્ય હોય ને તો ઈશ્વરે આપણને આ મનુષ્ય શરીર આપ્યું. આનાથી બીજું કોઈ મોટું ભાગ્ય જ ન હોય. કેટલી ફરિયાદ ઉઠે ત્યાંથી ફરિયાદ ફરિયાદ ફરિયાદ. મારી હારે આમ થયું, મારી હારે આમ થયું, પેલા હારે આમ કરવાનું છે. નકરી ફરિયાદ. ફરિયાદ એ હોવી જોઈએ ફરી ફરી ઈશ્વરની યાદ આવે. આ જ ફરિયાદ. આના સિવાય જીવનમાં કોઈ ફરિયાદ હોવી જોઈએ નહીં. અને બડે ભાગ્ય મનુષ્ય તન બાવા, સુર દુર્લભ સબ ગ્રંથે ગાવા. મોટું સૌભાગ્ય મનુષ્ય બનાવીને મોકલા. આનું કારણ 84 લાખ યોની ગરુડ મહાપુરાણમાંનું વર્ણન છે. એ 84માં ફરતા ફરતા જીવને 52 અરબ વર્ષ વ્યતીત થાય. મહાભારત છે 10 ભાગનું છે. આખે આખું મહાભારત ભેગું કરો ને એટલે આવડું મોટું થાય. આપણા જે હિન્દુ શાસ્ત્રોના જે ગ્રંથો છે એમાં સૌથી મોટો કોઈ ગ્રંથ હોય તો એ છે મહાભારત. એ મહાભારતના 10મા ભાગમાં આની યુતિ બતાવી છે. એ 84 લાખ યોનીમાં ફરતા ફરતા જીવને 52 અરબ વર્ષ વ્યતીત થાય ત્યારે આ શરીર પ્રાપ્ત થાય. આ જીવ મરે જન્મે, મરે જન્મે, મરે જન્મે, મરે જન્મે, મરે જન્મે, ત્યારે એક વખત દેવોને દુર્લભ એવું આ શરીર મને તમને પ્રાપ્ત થાય. આ વારે વારે નથી મળતું વાલા. તો અહીંયા આવવાનું પ્રયોજન શું છે? અહીંયા આવવાનું કારણ શું છે? અહીંયા ધક્કો શું કામ ખાધો છે? આનું કારણ કોઈ, આ સંસારની અંદર હરેક જીવ એ પોતાના કર્મ ભોગવવા માટે આવે છે. કર્મ ભોગવાઈ જાય, ઋણાનું બંધન પૂરા થઈ જાય એટલે વાર્તા ખતમ થઈ જાય. એક સેકન્ડ પણ કાળ આપણી રાહ જોતો નથી. સેકન્ડનો 6ઠ્ઠો ભાગ પણ કાળ રાહ જોતો નથી. કાળ આવે એટલે આ શરીરને પણ આંચકી લે. ગરુડ મહાપુરાણની અંદર લખાયેલો શ્લોક છે, ધનાની ભૂમો વસવશ્ચ ગોષ્ઠે ભાર્યા ગૃહદ્વારે જના શ્મશાને દેહશ્ચિતાયામ પરલોક માર્ગે ગોગચ્છતિ જીવ. એક ગરુડ પુરાણ તમે ખોલો એટલે પેલો શ્લોક આ છે. ધનાની ભૂમો, જે કાંઈ ધન કમાણેલા છીએ આપણે એ પૃથ્વી ઉપર પડ્યું રહીએ.
બંડલ છે તિજોરીમાં પડ્યા રહે. ધનાની ભૂ વસવસ્ત ગોષ્ઠે. આપણા જે પશુઓ છે, અત્યારે પશુઓ નથી તો 2 વ્હીલ 4 વ્હીલ છે એની જગ્યાએ એમનો પડ્યા રહ્યા. ભાર્યા ગૃહદ્વારે. જે સ્ત્રી આપણા નામનો ચાંદલો કરતી હોય, આપણા નામનું માંગમાં સિંદૂર પૂરતી હોય, આપણા નામની બંગડી પહેરી હોય, એ સ્ત્રી જ્યારે એ પુરુષના શરીરમાંથી પ્રાણ નીકળી જાય ને, જ્યાં એને ભોંય પથારીએ સુવડાવવામાં આવે ન્યા ન્યા એ બંગડી ભાંગી અને છાતી ઉપર મૂકી દઈને હું કે તારી પહેરી હતી, તારી છે, લઈને થા હાલતો. ક્યાં સુધી આવે? ઘરના દરવાજા સુધી, આથી આગળ ન આવે. જના સ્મશાને. આપણે જેને આપણા પોતાના માનીએ છીએ, સ્નેહીજનો, આપ્તજનો, એ સ્મશાનની ભૂમિ સુધી સાથે આવે. દેહસ્થિતાયામાં શરીર, અને ખવડાવવા પીવડાવવા. જે કાંઈ કર્મ કર્યા છે, પછી પુણ્ય કર્મ કર્યા હોય તો ભલે, પાપ કર્મ કર્યા હોય તો ભલે, એ આ શરીર ચિત્તાની આગ સુધી. પરલોક માર્ગે ગો ગચ્છતી જીવ એક. પરલોક માર્ગમાં જીવ એકલો છે અને એની હારે એના કરેલા કર્મ, આના સિવાય કોઈ વસ્તુ હારે આવતી નથી. એટલા માટે તુલસીદાસજી રામાયણમાં પણ કે કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કરહી તો સફળ ચાખા. એટલે કર્મ છે એ બહુ જાળવી અને બહુ હાચવીને કરવું વાલા. કારણ આ કર્મની બાબતમાંથી જ વાલિયો લૂંટારો એક જ શબ્દમાં એ વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી ઋષિ બની જાય. નારદજી મળી ગયા, આ કરસ તું, આ ચોરી, આ અત્યાચાર, આમાં તારી ઘરવાળી, તારા સંતાનો ભેગા ખરા? બોલે મહારાજ હોય જ ને, મારી ઘરવાળી છે, મારી ભેગી ન હોય તો જરાક જઈને પૂછીએ જઈએ. ઘરે પૂછવા ગયો વાલ્મીકી કે ભાઈ હું આ ચોરી કરવા જાઉં એમાં તમે મારી ભેગા જોવો ને? બોલે એ તમારે જોવાનું, તમારા કર્યા તમે ભોગવો, અમારા કર્યા અમે ભોગવીએ. એ લાગી ગયું અને રામના જન્મ પહેલાં વાલ્મીકી રામાયણની રચના કરી. આ સંતનો ચટકો હતો. સંત ચટકો લાગ્યા વિના ક્યું રીજે ગિરજાર. ઈયળની ભમરી બને પછી નરને કેટલી વાર. આ મનુષ્ય જન્મ છે એ ઈશ્વરની અથોપ દ્રષ્ટિ છે, ઈશ્વરની પૂરી કમાઈ છે. ત્યારે આ શરીર મળે છે અને જન્મ થાય ને આપણો, ત્યાંથી જ આપણે મરીએ છીએ. આની આપણને ખબર નથી. ભોગના બંધનોમાં બંધાણા છીએ, ભોગ ભોગવીએ છીએ એટલે આ સમજાતું નથી. હજારો વર્ષ પહેલાં ગોહિલવાડ, સમઢિયાળા, એ ગંગા સતીને પાનબાઈ એ સાસુ વહુ હતા. અને આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે 21,600 શ્વાસ મને તમને 24 કલાકના મળે. એ 21,600 પૂરા કરી દો એટલે માણસ એક દિવસ મરી જાય. એવા 8 દિવસ પૂરા થાય એટલે માણસ એક અઠવાડિયું મરી જાય. એવા 4 અઠવાડિયા પૂરા થાય એટલે માણસ એક મહિનો મરી જાય. એવા 12 મહિના પૂરા થાય એટલે માણસ એક વર્ષ મરી જાય. 70-80 પૂરા થાય એટલે માણસ ખુદ મરી જાય. કોઈને પૂછીએ કે ભાઈ ફલાણા ગામ ફલાણા ભાઈ એક્સપાયર થઈ ગયા, ગુજરી ગયા. બોલે કેવડી ઉંમર? બોલે 75 વર્ષ. તો 75 વર્ષે એ મૃત્યુની ક્રિયા પૂરી થઈ છે. મૃત્યુ આપણી હારે હર પલ હર વખત યાત્રા કરે, જેની આપણને ખબર નથી. જે આપણને દેખાતું નથી, ડગલું ભરો એટલે એક ડગલું મોત તમારી આગળ હોય. એટલે આ બધો પરિચય આપણા શાસ્ત્રો આપણને આપે, આપણા પુરાણો આપણને આપે, આપણા ઉપનિષદો આપણને આપે. અને આના સિવાય આપણો ક્યાંય ઉદ્ધાર પણ નથી. એક માં અને એક દીકરો નાની ઉંમરમાં એ પતિનો છાયો ગુમાવ્યો. માં ઘરના કામ કરી દીકરાને ભણાવ્યો. હવે દીકરો એટલો બધો ભણવામાં હોશિયાર કે એ દીકરો વિદેશ ગયો ભણવા માટે. અને ભણી ગણી ન્યાય એ દીકરો સ્થાયી થયો, કરોડોનો એનો પગાર થયો. એટલે દીકરો છે એ માને મહિને, 2 મહિને, 6 મહિને કાગળિયા મોકલે. એટલે આ માં તો અભણ હતી. એટલે એ કાગળનું એ માં શું કરે, દિવાલે ચોંટાડે. એની જે ઓવડી હતી ને ઝૂંપડીને ફરતે એ કાગળિયા ચોંટાડી દે. આખી દિવાલ ચિતરાઈ ગઈ આખા ઘરની. પછી કાગળિયા તો એ આવતા જ હતા. એટલે પછી અભેરાએ મળી મૂકવામાં, કાંધીએ મળી મૂકવા. એમાં ગામના સરપંચ હતા. એને એવો વિચાર આવ્યો, ડોસીમાં એટલે લઈને જરા સંભાળ લેવા જાઓ. એટલે સરપંચી ડોસીમાની ઘરે જઈને પૂછે છે, કેમ છો મારી, મજામાં? કે આનંદ. બોલે દીકરાના સમાચાર કાંઈ? બોલે ભાઈ વિદેશ ગયો છે, આયા પછી આવ્યો નથી, એના કાંઈ સમાચાર નથી, પણ આવા કાગળિયા મોકલે છે. સરપંચે કીધું લાવોજી જરાક જોવા દો મને. એટલે સરપંચે કાગળિયો હાથમાં લીધો ને, એટલે એ કાગળ નહોતા પણ એ ચેક હતા. બોરે ડોસીમાં આ કાગળિયા નથી, આ બધા વટાવા જાઓ ને એટલે આખું ગામ તમે ખરીદી લે હોય એટલા પૈસા તમારા છોકરાએ મોકલ્યા છે. આપણું આવું કંઈક છે. આપણા જે શાસ્ત્રો છે ને એને આપણે અભેરાએ જણાવી દીધા છે, કાંધીએ મૂકી દીધા છે. એને એક વખત ખોલો ને એટલે જીવનમાં જેટલા પ્રશ્નો છે એના સમાધાન એ તમને આપણા શાસ્ત્રોમાંથી મળી જાય.
કોઈ એવો પ્રશ્ન નથી કે એનું સમાધાન આપણું શાસ્ત્ર ન કરે. અને વેદ શું કે જગનેન કલ્પંતામ, યજ્ઞથી બધું મને પ્રાપ્ત થાય. યજ્ઞ ક્રિયા આપણે આજનો આ યજ્ઞ છે આને શું સમજીએ આપણે 180% કે એ આવે દાદા અને 2-4 કિલો ઘી ને તલ ને ચોખા ને હોમીને વૈયા જાય, આટલા પૂરતું યજ્ઞ નથી. જગનેન કલ્પંતામ, યજ્ઞથી જન્મજાત જે વ્યક્તિ મેન્ટલ ગાંડો હોય ને ડાયો થઈ જાય. જન્મજાત મૂંગો હોય બોલતો થાય. નિસંતાન સ્ત્રીને ત્યાં સંતાન યજ્ઞ અપાવે. આજકાલનો ની 9 લાખ વર્ષ પહેલાનો પુરાવો આપણે અયોધ્યામાં હમણાં રામજીના બેસણા કર્યા ને એમની શારણીય વંશે બાજુનો અવધપુરી રાજા દશરથ રાજ કરે. હામ દામ ને ઠામ બધું છે, પણ એક વાતે ખોટ છે, 1.25 શેર માટીની ખોટ છે. અને વશિષ્ઠ બાબાનો આશ્રય લીધો ને પુત્ર કામેષ્ઠી યજ્ઞ રાજા દશરથ કરે. એક સંતાન નહીં, કમલેશભાઈ કેટલા સંતાન થયા? રામ લક્ષ્મણ ભરત અને શત્રુઘ્ન. રામ જે મને તમને મળ્યા ને એ આ યજ્ઞની પ્રસાદી છે, યાદ રાખજો. રામ જે આ મને તમને મળ્યા ને અવધમાં હમણાં બેસણા થયા ને એ શેની પ્રસાદી? એ યજ્ઞની પ્રસાદી. યજ્ઞ છે કોઈ સામાન્ય ક્રિયા નહીં. બસ આપણે આને હળવાશથી લઈ લઈએ તો એ આપણી પર્સનલ મેટર, આપણી વ્યક્તિગત બાબત છે. પણ યજ્ઞ છે એ સામાન્ય નથી. યજ્ઞ છે ને એ અસંભવને સંભવ બનાવે. વેદ કે જગનેન કલ્પંતામ યજ્ઞો વે વિષ્ણુ. ભગવાન નારાયણ કે યજ્ઞમાં હું સાક્ષાત છું. અને પરમાત્માના 2 મુખ છે. પેલો છે યજ્ઞ અને બીજો છે બ્રાહ્મણ. સ્વીકારો તો કોઈ તમારા આંગણે બેહીને બ્રાહ્મણ જમી જાય ને એ સાક્ષાત નારાયણ જમી જાય પેલા. અને એક અગ્નિમાં આહુતિ જે આપો એને આ બ્રહ્માંડમાં કોઈ નષ્ટ ન કરે. એક અગ્નિમાં હોમેલું અને આંગણે બેસાડીને જમાડેલા બ્રાહ્મણને આ 2 ક્રિયા એવી છે એને આ જગતમાં સૂર્યચંદ્રના તેજ રીત્યા સુધી આને કોઈ ભૂસી ન શકે. આ 2 પરમાત્માના મુખ છે. એટલે આ મનુષ્ય જન્મનો લક્ષ્ય એ સંસારની અંદર જે પાત્રતા મળી છે, ભાઈની, બાપની, દીકરાની, દીકરીની, વહુની, સાસુની, એ પાત્રને બરાબર ભજવવાનું છે, લજવવાનું નથી. અત્યારે લજવાય છે એટલે પીડા ઊભી થાય છે. વહુ છે એ કાંઈ બહુ હાહુનું કયું નથી કરતી, દીકરો છે એ બહુ બાપાનું કયું નથી કરતો. એ પાત્ર લજવાઈ ગયા છે એટલે દુવિધા એટલે કે દુઃખ ઊભા થયા. એ પાત્ર જ્યારે ભજવવામાં આવે એકદમ બરાબર એટલે એ દુવિધા દૂર થઈ જાય. તો એ સંસારના જે પાત્રો છે એને બરાબર ભજવતા 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 થોડું થોડું નિત્ય ભજન કરવું. એ ભજનના પ્રતાપે અંતે આ જીવ એ પરમ ગતિને પ્રાપ્ત કરી લે, શિવને પ્રાપ્ત કરી લે. એટલા માટે આ શરીર મને તમને પ્રાપ્ત થયું છે. આના સિવાય આનો બીજો કોઈ લક્ષ્ય છે નહીં. સંસાર એને સ્વપ્ન જેવો કીધો છે. દીકરો તમારે ત્યાં જન્મો હોય, એને કાંઈ તાવ તરીયો આવે એટલે 2-3 ડૉક્ટરને બોલાવીને તમે રાતથી જાગીને હાજો કરો એ દીકરાને. રાતના ઉજાગરા કરી દીકરાને તમે હાજો કરો. એનો એ દીકરો 22-25 વર્ષનો થાય, તમને મૂકીને વયો જાય તો ક્યાં એંગલથી તમારો ભાઈ? એ નિમિત્ત બનાવ્યા છે, એના કર્મ ભોગવવા આવ્યા છે. અને ગીતાજીમાં સ્પષ્ટ ભગવાન કહે છે કોઈ કોઈની માં નથી, કોઈ કોઈનો બાપ નથી, કોઈ કોઈનો દીકરો નથી. આ જગતની અંદર હરેક જીવાત્મા પોતાના ઋણાનું બંધનને લઈ પોતાના કર્મ ભોગવવા આવે છે. કર્મ ભોગવાઈ જાય એટલે વાર્તા ખતમ થઈ જાય. એટલે જવાનું બધાની ફાઇનલ છે. પણ એ મૃત્યુ પીડા ક્યારે ના આપે? આપણા ઘરમાં રામ રાજ્યની સ્થાપના થાય ત્યારે રામચરિતમાનસમાં લખેલું છે, રામજીનો જ્યારે રાજ્યાભિષેક થયો ત્યારે 11,000 વર્ષ સુધી કોઈ પિતાએ કોઈ પુત્રના આગળ સંસ્કાર નથી કર્યા. બાપ જીવતો હોય ત્યાં સુધી દીકરો મૃત્યુ નથી પામ્યો. 11 વર્ષ સુધી, 11,000 વર્ષ સુધી, 11,000 વર્ષ સુધી કોઈ સ્ત્રી વૈધ્યત્વ એટલે કે વિધવા નથી થઈ. આ રામ રાજ્ય છે. આપણે હમણાં જે બેસણા કર્યા હોય ને 2-3 વર્ષ પહેલા, એ રામજી જ્યારે ગાદીએ પધાર્યા નહીં તો જ્યારે રામ વનમાં હતા ત્યારે પોતાની માં જ વિધવા બન્યા હતા. ત્યારે રામ રાજ્ય નહોતું. એ ખરેખર રામ રાજ્ય નથી, ધર્મ રાજ્ય છે. જીવનમાં ધર્મ ચરિતાર્થ હોય એટલે સંસારનો કોઈ પણ પીડા એ તમને દુઃખ ન આપે. સંસારની ઘટના રે ઘટ સુધી ન પહોંચે એટલે મનુષ્યથી દુઃખી ન થાય, મતલબ આંખમાંથી આંસુડા ન સરે. એટલે આ મનુષ્ય જન્મનો લક્ષ્ય. આના સિવાય આ શરીરનો બીજો કોઈ લક્ષ્ય છે નહીં. અને ઈશ્વરની કૃપા વગર ઝાડનું પાન પણ ન હલે. એટલે આપણે કરીએ છીએ એવો બધો વેમ છે, આપણાથી કાંઈ થાય નહીં. એટલે આ મા ભગવતી ઉમિયાના સાનિધ્યમાં બધા ભેગા તમે થયા છો ને, આ સમય છે ને એ સોનાના અક્ષરોમાં લખાઈ જાય ઈશ્વરના દરબારમાં. અને બીજી કાંઈ બહુ જાજી મને ખબર નથી પડતી, પણ એટલું તો ખરું કે આઈનો આયુષ્ય પૂરું કરીને ત્યાં જાય એટલે એટલું પૂછે છે કે માણસ બનાવીને મોકલો તો માણા બનીને જીવો છો? એટલે ત્યાં આપણે ડોકું આમ કરવા જોઈએ કે આ માણા બનીને જીવો છો. બીજું કાંઈ વિચારવાની, બીજું કાંઈ કરવાની જરૂરત છે નહીં. એટલે આ મનુષ્ય જન્મનો લક્ષ્ય બસ બ્રહ્મની પ્રાપ્તિ માટે મળેલું આ શરીર છે. તો ભગવાન નારાયણ છે
એ સમુદ્રના મધ્ય ભાગમાં શયન કરી રહ્યા છે. ભગવાનની આંખ ખુલી, વિચાર આવ્યો, એકોસ મહિમ બહુધા, હવે મારે એકમાંથી અનેક થવું છે. ભગવાન વિચાર કરે છે. ભગવાનના નાભિક બલમાંથી 1000 પાંખડી વાળું કમળ પ્રગટ થયું. કમળની પાંખડીઓ ખુલતા એમાંથી બ્રહ્મનારાયણ પરમાત્માનો પ્રાદુર્ભાવ થાય. બ્રહ્માજી જળની બહાર આવે છે. ચારે દિશા તરફ બ્રહ્મા મુખ ફેરવે, ચતુર્મુખો બ્રહ્મા, 4 મુખવાળા બ્રહ્માજી કહેવાના. બ્રહ્માજી મનોમન વિચાર કરે છે કે હું કોણ છું, મને કોણે ઉત્પન્ન કર્યો, શા માટે ઉત્પન્ન કર્યો? પણ ચારે તરફ જળ સિવાય બીજું કાંઈ છે નહીં. એ સમુદ્રના જળની થપાટું લાગવાથી એમાંથી ધીમા ધીમા અવાજ આવતા હતા. ભો બ્રહ્મઃ તપઃ તપઃ. બ્રહ્માજી વિચારે છે કે મને કોઈ તપ કરવાની આજ્ઞા કરી રહ્યું છે. એ સમયે ભગવાનના નાભિ કમલમાંથી ઉત્પન્ન થયેલા બ્રહ્માજી ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો આશ્રય લઈ અને 11,000 વર્ષ સુધી બ્રહ્માજી તપ કરે છે. એ તપના પ્રભાવે ભગવાન નારાયણ બ્રહ્માજીને પ્રસન્ન થાય છે. બ્રહ્માની આંખ ખુલી, સન્મુખ પરમાત્માને જોયા, 2 હાથ જોડી આંખો બંધ કરી બ્રહ્માજીએ પરમાત્માની સ્તુતિ સ્તવનો કર્યા છે. અને બ્રહ્મા છે ભગવાનને પ્રશ્ન કરે છે કે ભગવાન મને ઉત્પન્ન કરવાનું કારણ શું? બોલે આપ આ સૃષ્ટિનું સર્જન કરો, આપ આ જગતની રચના કરો. હવે મને એકલું લાગે છે, હવે મારે અનેક થવું છે, એટલે આપ આ જગતનું સર્જન કરો. ત્યારે બ્રહ્માજીએ ભગવાનને એક પ્રશ્ન કર્યો કે હું જગતનું સર્જન આપની આજ્ઞાથી, આપના આશીર્વાદથી કરીશ, પણ એ જગત ઉત્પત્તિનું, એ જગત જે હું ઉત્પન્ન કરું એનું મને ક્યારેય અભિમાન ના આવે, એનો મને ક્યારેય મદ ના આવે, તો હું આ જગતનું સર્જન કરું. બ્રહ્મા ભગવાને કીધું તથાસ્તુ, તમને એ વાતનું ક્યારેય અભિમાન નહીં આવે. બ્રહ્માજી આવું વચન માંગ્યું. આજે આપણે દિવસમાં કેટલી વાર અભિમાન કરીએ? ઘણી બહેનો, ઘણા પુરુષો એમ કે ભાઈ એ તો હું છું એટલે તમારા પેટ ભરાય, નકર તમને ખબર પડે કેટલી બે હો થાય એમ. આ ઘણી બાયું માથા ભારે હોય તો એમ કે તો હું આવી બસ તમે લીલા પીળા થઈને ફરો, નકર તમારે ક્યાં ખાવા થા નથી. એટલે આ લગ્ન પહેલાં તારા બાપુજી નથી આવતું હતું. આવું ઘણી જગ્યાએ સાંભળવા, આવા આપણે હજારો વાર અભિમાન કરતા હોઈએ. પણ બરાબર સમજજો વાલા મારી વાતને. તમે સવારે બાથરૂમમાં સ્નાન કરવા જાઓ ને, પાણીની ડોલ ભરેલી હોય, એમાં હાથ નાખો ને એટલે જગ્યા થઈ જાય. હાથ બહાર કાઢી લે, જગ્યા પૂરાઈ જાય. તમારું આયા હોવું કે નહીં હોવું આ જગતને કાંઈ ફેર નથી પડતો. આપણે આયા હોય તોય કાંઈ ફેર નથી પડતો, અને ન હોય તો કાંઈ ફેર પડતો નથી. અભિમાનના બલ વડે કરેલા કાર્યની સિદ્ધિ મનુષ્યની કાર્ય પ્રાપ્ત થતી નથી. અને ન સમજાય તો જોઈ લ્યો, કંસ, કૌરવ અને રાવણ, આ ત્રણેયનો નાશ એ અભિમાનમાં જ થયું. એ સત્તાના અભિમાન હતા, અને અભિમાનમાં જ આ ત્રણેયનો નાશ થયો. શું કીધું કે ખાલી 5 ગામ આપી દે તો હું બોલ્યો દુર્યોધન, અરે યુદ્ધે જ કલ્યાણ, યુદ્ધ વગર એક સોયના ટોક જેટલી પણ ન આપું, એક સોયના ટોક જેટલી પણ ન આપું યુદ્ધ વગર. 5 ગામની તો આપ વાત કરો છો. એ અભિમાન હતું, અને પરિણામ આપ બધા જાણો છો. લોહીની નદીઓ વહી હતી એ અભિમાનનું. પણ બે આ દૈત્ય કેટલો ભયંકર, આ જે આપણે પૃથ્વી ઉપર રહીએ છીએ ને, પૃથ્વીનું તો એ રાક્ષસે ઓશીકું કર્યું હતું ભાઈ. આ પૃથ્વીનું ઓશીકું કરી અને એ પાતાળમાં હિરણાક્ષ સૂતો છે. બ્રહ્માજીએ કીધું કે પૃથ્વીનું તો કોઈ સામ્રાજ્ય અસ્તિત્વ છે નહીં, એ તો પાતાળમાં હિરણાક્ષ નામનો દૈત્ય લઈ ગયો છે. એ સમયે ભગવાનને છીક આવે છે, અને ડાબા નસકોરામાંથી એક વરાહ કેતા ભૂંડનું બચ્ચું પ્રગટ થાય, કેવડું અંગૂઠા જેવડું, જોત જોતામાં વિશાળકાય રૂપ ધારણ કરે છે. આપણે ભગવાનના જે 24 અવતારો થયા એમાંનો પહેલો અવતાર ભગવાનનો એ વરાહ અવતાર છે. આપણે દર્શન કર્યા હોય, આગળ 2 દાંતવાળા જે ભગવાન છે વરાહ છે. ભગવાને આજ્ઞા કરી કે આ પાતાળમાં જઈ હિરણાક્ષની સાથે યુદ્ધ કરી અને પૃથ્વીને જીતી અને આ જળની સપાટી બહાર લઈ આવ્યો. ભગવાનની આજ્ઞા થતાં ભગવાન વરાહ છે એ પાતાળમાં જઈ હિરણાક્ષની સાથે હજારો વર્ષ સુધી યુદ્ધ કરી. પરિણામ હિરણાક્ષ છે પરાસ્ત બને છે, અને પૃથ્વીના દડાને જળની બહાર લઈ આવે છે. અને આ પૃથ્વીનું સ્થાપન કઈ રીતે કર્યું છે? ગાયના શિંગડાની ઉપર જેમ રાઈનો દાણો રહે એમાં પૃથ્વીનું સ્થાપન કર્યું. હવે અત્યારે બધાએ સાયન્સ ભણેલા છે એટલે આ વાતનો બહુ સ્વીકાર ન કરે કે ભાઈ આવું કાંઈ હોય ખરું. દાદા બોલે છે એટલે હશે, પણ આવું કાંઈ બહુ માનવામાં ન આવે. પણ ઈશ્વરની જે ગતિ છે એ અકળ ગતિ છે. આ પંખા ચાલુ છે અત્યારે એટલે આપણને ગરમી નથી થતી. શું કામ? બોલે પવન આવે છે એટલે. તો પવન દેખાય છે? પવન દેખાતો નથી આવતો એવું તમે ન કહી શકો, અને બતાવી પણ ન શકો. આ ગતિ એ ઈશ્વરની છે. એટલે ગાયના શિંગડા ઉપર જેમ રાઈનો દાણો રહે એમાં પૃથ્વીનું સ્થાપન
બ્રહ્માજીએ કર્યું છે. પછી એ પૃથ્વીની સ્થાપના થયેલીમાંથી આકાશ, આકાશમાંથી જળ, જળમાંથી તેજ અને તેજમાંથી વાયુ, આ પ્રમાણે પંચ મહાભૂતોનું બનેલું આ બ્રહ્માંડ 14 ટુકડાઓમાં વહેંચાયેલું છે. ઉપરના 7 ભાગ એ 7 લોક છે, જેના નામ ભૂરલોક, ભુવરલોક, જનલોક, નામધ્યલોક, વૈકુંઠ લોક અને સત્યલોક. નીચેના જે 7 ભાગ છે એને 7 પાતાળ તરીકે ઓળખવામાં આવે, જેના નામ અતલ, વિતલ, તલાતલ, રસાતલ, મહાતલ અને પાતાલ. આ રીતે આ 14 ટુકડાઓમાં બ્રહ્માંડની રચના બ્રહ્માજીએ કરી. પછી 10 દિશાઓ, એ 10 દિશાઓની અંદર એક દેવતાઓ છે જેને 10 દિગ્પાલો કહેવામાં આવે. કાલે કમલેશભાઈ તમે પૂછતા હતા ને કે નિવેદમાં શું કરવાનું, એ નિવેદની બલિદાન છે. તમે એવું ક્યારે સાંભળ્યું કે અમે દિગ્પાલોના નિવેદ કર્યા? પૂરાના ચોખા થાય, માતાજીની લાપસી થાય. આ દિગ્પાલો 10 દિશાથી આપણું રક્ષણ કરે છે. આવો જ્યારે યજ્ઞ હોય ત્યારે દિગ્પાલોને નિવેદ અર્પણ કરવામાં આવે, બલિદાન, આપણી ભાષામાં નિવેદ. એ 10 દિગ્પાલો જે બધા બ્રહ્માજીને આ સૃષ્ટિ કાર્યમાં મદદ કરે છે. પછી બ્રહ્માજી આ જગતની રચના, એમાં જળ એટલે કે પાણીમાં રહેવાવાળા, ભૂચર એટલે કે જમીન પર રહેવાવાળા, ખેચર એટલે કે આકાશમાં ઉડવાવાળા, નિશાચર એટલે કે રાત્રિએ ફરનારા રાક્ષસો વગેરે, આની રચના બ્રહ્માજીએ કરી. પ્રથમ જોડલું ઉત્પન્ન કર્યું. એના પહેલા એના માનસ પુત્રો છે સનક, સનંદન, સનાતન અને સનત કુમાર તથા હજારો ઋષિઓ, આ બધા બ્રહ્માજીના માનસ પુત્રો. આણે સંસાર નથી માંડ્યો. આ બ્રહ્માજીના જે માનસ પુત્રો છે એ આ જગતને જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિનો ઉપદેશ આપી અને આ સમાજને સદમાર્ગે વાળે છે. એ બ્રહ્માજીના માનસ પુત્રો છે. પ્રથમ જોડલું ઉત્પન્ન કર્યું મનુ મહારાજ અને શત્રુપા મહારાણી. આગળ મેં વાત કરી એના આપણે વંશજો, એટલે આપણે બધા મનુષ્ય કહેવાના. આવી રીતે આ સૃષ્ટિની રચના બ્રહ્માજીએ કરી. ત્યારબાદ બ્રહ્માજી દ્વારા અનેક જીવોની રચના થઈ છે. 84 લાખ જીવ છે. અને આ બધા જે જીવો છે ને એ આપણા શરીરની સાથે જોડેલા છે. આપણે જીવવા માટે જેટલો શ્વાસ જરૂરી છે એટલો ખારામાં ઉભેલો બાવળ જરૂરી છે. એટલી જ કીડી એ આપણા શ્વાસ સાથે જોડેલી છે. એકાદો જીવ આ પૃથ્વી પરથી નષ્ટ થાય એટલે મનુષ્યના જીવનમાં એક રોગ આવે. સુરતમાં ઘણા વર્ષો પહેલાં પ્લેગ આવ્યો હતો, ઉંદર નષ્ટ થયા હતા, એનું પરિણામ હતું. કોરોના આવ્યો તો એ બધા આપણે જાણીએ છીએ. અમુક ભૂમિ ઉપર અમુક જીવોની હિંસા કરી અને ભક્ષ્ય એની ભોજનના રૂપમાં લઈ લીધા. પરિણામ કોરોના એ આખી દુનિયાએ ભોગવ્યું. આ બધા જીવો એ મનુષ્યના શરીર સાથે જોડેલા છે. અને ધરતી ઉપર આ 84 લાખ જીવ, એમાં પરમાત્માને અત્યંત કોઈ પ્રિય હોય તો એ છે માનવ, અને અંતિમ પુત્ર પણ કોઈ હોય તો એ છે માનવ. ભગવાનને બહુ પ્રિય છે મનુષ્ય. આ રીતે આ જગતની રચના. ત્યાર પછી બ્રહ્માજીએ 7 મોક્ષપુરી બનાવી છે. આ 7માની કોઈ પણ એક નગરીમાં કોઈ પણ મનુષ્યનું મૃત્યુ થાય તો એને ફરી પાછો જન્મ લેવાનો થતો નથી. આ નગરીઓ કઈ? અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, પુરીદ્વારા, મતિશ્ચૈવ શક્તિદા મોક્ષદાયિકા. અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા એટલે ઉજ્જૈન, પુરી એટલે જગન્નાથપુરની 7મી આપણી દ્વારિકા. આ 7 મોક્ષપુરી, આ હજારો યોજનનો આ દેશ, એમાં આપણે જ્યાં રહીએ છીએ એ લોકને ભૂરલોક કહેવામાં આવે છે. આપણી આ ભૂમિને કર્મભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે. કર્મભૂમિ એટલા માટે કે જેવું તમે કર્મ કરો એવું ફળ મને તમને પ્રાપ્ત થાય. કોઈનું સારું કર્યું તો ઈશ્વર તમારી યારે સારું ચોક્કસથી કરે. કોઈની યારે કાંઈ તમે ખરાબ કર્યું હોય તો તમારું ખરાબ થાય. પણ આપણો વાંધો શું છે, સારું કર્યું ને આપણને યાદ રહે છે. કોઈકનું ઊંધું વાળી દીધું ને આપણને યાદ રહેતું નથી. પછી આપણી યારે ખરાબ થાય ને ત્યારે આપણે ગુનેગાર કોને માનીએ? ભગવાનને, માતાજીને, કે ભગવાને અમારી યારે બરાબર આમ કંઈ કર્યું નહીં હરખું, એટલે તમને તત્કાલ પ્રાપ્ત થાય. ત્યારબાદ અસંખ્ય જંગલો, એમાંના 9 જંગલ છે એ પરમ અને પવિત્ર બતાવ્યા છે. જેના નામ ચંપકારણ્ય, બદ્રિકારણ્ય, ધર્મારણ્ય, ગુહ્યારણ્ય, લીદારણ્ય, નહુષારણ્ય અને ગુહ્યારણ્ય. આપણું આ ગીર, આ 9 જંગલ. હવે આપણને એમ થાય કે ભગવાને આવું બધું તો બનાવ્યું, પણ આમાં આ જંગલ શું કામ બનાવાય છે? જંગલ બનાવવાનું કાંઈક પ્રયોજન ખરું, પણ આપણે આને બરાબર સમજ્યા નથી. ચોથી અવસ્થા છે વાનપ્રસ્થ, જેને સંન્યાસ આશ્રમ કહેવામાં આવે છે. 75 વર્ષ પછી, અત્યારે 75 નહીં પણ 60 પછી દીકરાને ઘરે દીકરા મળે ને રમવા કમલેશભાઈ, પછી હાહુએ નવો હાડલો પહેરીને જાનમાં ન જવાય.
દીકરાને ઘરે દીકરા રમતા હોય, દીકરાની વહુ આવી ગઈ હોય, પછી હાહુમાં એ બધું છોડી દેવું જોઈએ. પણ અત્યારે જાનની બસ પેઢી વર એટલે ભાભા પહેલાં આવી જાય. હુકામ એટલે ખબર છે કે મારા બટા મૂકીને બે આયા. એમાં થાય કેવું, દવા ચાલુ હોય, વાં જાય, હાટાને જલેબી ખાય, એ કાંઈ હદે નહીં, ઘેરે આવીને પોતે દુઃખી થાય, પછી આખા ઘરને દુઃખી કરે. અરે ભાઈ હરખું નથી, પણ કોણે કીધું તું જવાનું? આ જંગલોની રચના એટલા માટે કરી છે કે ચોથી અવસ્થાએ દીકરાના ઘરે દીકરા, આપણે કહીને પાપ, પાપ કોને કહેવાય? દીકરાના ઘરે દીકરા મળે રમવા અને પછી સંસારના ભોગને ભોગવો, એ પાપ કીધું છે. મનુ મહારાજે મનુસ્મૃતિ 700 પાનાનો ગ્રંથ લખેલો છે. આ તમે ક્યારેક મનુસ્મૃતિ વાંચો ને એટલે તમને તમારું ખુદનું ભાન થઈ જાય. પાપ એટલે શું? દીકરાના ઘરે દીકરા, અરે દીકરાના ઘરે દીકરા નહીં, દીકરાના ઘરે દીકરા, એની ઘરે દીકરા રમેશ તોય ઈતડાની જેમ જોઈતા છે. હાબુ સોડા લેવાના હોય તો એ બાપાની રજા લેવી પડે. બાપા લાવો 20 રૂપિયા નિરમાની થેલી લેવાની. એટલે ભાઈ મૂકો ને, હવે તમે જીવા એટલું ક્યાં જીવવાના છો? એક ચોથી અવસ્થા જે છે એ ઋષિમુનિઓ આપણા બધા સંસારી જ હતા. અત્રિ અને અનસોયા, ગૌતમ અને અહલ્યા, આ બધા આપણા ઋષિમુનિઓ સંસારી જ હતા. પણ એણે છોડ્યું છે ચોથી અવસ્થાએ. વનમાં ફરી એ વનના વનફળ ખાય, અંતે પરમાત્માના અવિચલ પદને પ્રાપ્ત થયા. એટલે આપણે બધા એને યાદ કરીએ છીએ. પણ અત્યારે આપણો વાંધો એ છે કે એ આ આપણાથી મુકાતું નથી. અત્યારે એવું ન થાય તો ખાય નહીં, પણ પછી હાથ પગ ઓછા કામ કરે, કાને સંભળાય નહીં, આંખે બહુ દેખાય નહીં, એટલે પછી ઘેરે બેહી ઠાકરની પાસે દીવો પ્રગટાવી જે સ્વરૂપને માનતા હોય એનું ભજન કરવું જોઈએ. વાલા એ તમારી ભેગું આવે. ઓટલે બેઠા બેઠા આમ નેજવું કરી લેલા, જરાક જોજી કોની વહુ જાય છે, ક્યાં જાય છે? એટલે ભાઈ એ જેની વહુ હોય એની જ્યાં જાતી હોય ત્યાં તમે તમારું કરો ને થોડું. એટલા માટે આ જંગલની રચના. ચોથી અવસ્થાએ વાન પ્રસ્થાશ્રમની દીક્ષા લઈ જંગલમાં જઈ પરમાત્માનું યજન કરી, પરમાત્માનું ભજન કરી અને એ અવિચલ પદની પ્રાપ્તિ કરવી. એટલા માટે આ જંગલની રચના. અસંખ્ય પર્વતો, એમાંના અમુક જંગલો છે એને પવિત્ર કીધા છે, જેના નામ સોમેરુ, નિષદકુંડ આદિ અને આપણો ગિરનાર. જ્યારે જ્યારે ભગવાને અવતાર ધારણ કર્યા છે તેના પર્વતોની પર ભગવાને વાસ કર્યો છે. વર્ષા ઋતુનું જલ પડવાથી અસંખ્ય નદીઓ આપણી આ ભૂમિ પર વહી જાય છે. ગણી ગણાયની વીણી વીણાની એટલી નદીઓ, પણ એમાંની 42 નદીઓને પરમ અને પવિત્ર કીધી, જેના નામ ગંગા, સિંધુ, સરસ્વતી ચ યમુના, ગોદાવરી, નર્મદા, કાવેરી, સરયુ, મહેન્દ્ર તનયા, ચરમનવતી, વૈદિકા, વિપ્રા, વેદ્રવતી, મહાસુર નદી, ખ્યાતા, જયા, ગંડકી, પૂર્ણામ પૂર્ણજલે સમુદ્ર સહિતા, સ્નાનમ સદા મંગલ. ગંગા, સિંધુ, સરસ્વતી, રેવા, પયોષણી, ચંદ્રભાગા આદિ આ બધી નદીઓને આપણા શાસ્ત્રકારોએ પતિતને પાવન કરનારી નદીઓ કીધી છે. એમાંય મા ભગવતી ગંગા. જિંદગીમાં એક વખત આ જેટલી નદીઓના નામ બોલ્યા ને એમાંની એક નદીમાં સ્નાન મનુષ્ય કરવું જોઈએ. અરે બીજી નદીઓને છોડો, એક વખત જિંદગીમાં હરિદ્વાર જે હરકી ઘોડીમાં ગંગા સ્નાન કરવું જોઈએ. ગંગાજીની મહત્તા કેવી શાસ્ત્રમાં કીધી છે? ગંગા અંક લખાયેલો છે. એમાં આની મહત્તા કેવી છે? એ ગંગાજીનો જેથી પ્રવાહ વયો જાય છે ને એની ઉપરથી જે પક્ષી ઉડીને નીકળે ને એ પક્ષીને પણ અધોગતિ ન થાય. આ મા ભગવતી ભાગી નથી. અને આખી જિંદગી ન કરવાના ગીરા હોય એનું મૃત્યુ થાય અને એનો એક હાડકાનો કટકો ત્યાં સુધી પહોંચી જાય ને તો એને અધોગતિ નો થાય. અધરો કટકો હાડનો જો ગંગામાં જાય તો કુળ 71 ભૂતનો હળગે ભાગી નથી. એ મા ભગવતી ગંગા. સગર રાજાના 60,000 પુત્રો કપિલ મુનિના આશ્રમમાં બળીને ભસ્મ થયા. એ રાખમાંથી 60,000 ને જીવત કર્યા. તો આપણે હજી રાખ તો નથી થયા, હજી આપણે હયાત છીએ. આ જો અવસર મળે તો ઈશ્વરની કૃપા. અને આવું ન થાય તો જ્યારે સવારે બાથરૂમમાં સ્નાન કરવા જાય ને ત્યારે જેટલી આવડે એટલી નદીઓના સ્નાન, એ નદીઓનું સ્મરણ કરતાં કરતાં તમે સ્નાન કરો ને તો પણ આ નદીમાં જઈ સ્નાન કરવાનું પુણ્ય મનુષ્યને પ્રાપ્ત થાય. આ બધી પવિત્ર નદીઓ પતિતને પાવન એટલે કે પાપીને મુક્ત આપી, પાપોને શુદ્ધ કરી અને પાવન એટલે કે પવિત્ર કરનારી આ બધી નદીઓ આપણી આ ભૂમિ ઉપર વહી જાય છે. આવા પવિત્ર સમયે ભગવાનના નાભિકમળમાંથી ઉત્પન્ન થયેલા બ્રહ્માજીના 100 વર્ષના આયુષ્યમાંથી અત્યારે 50 વર્ષ પૂરા થયા. બ્રહ્માજીને અત્યારે 51મું વર્ષ ચાલે. એમાં પેલો મહિનો, પેલો પક્ષ ને પેલો દિવસ. હવે આ કથા તમે 10 વર્ષ પહેલાં સાંભળી હોય તો જે ગોરબાપા બોલ્યા હોય આવું જ બોલ્યા હોય. તમે એમનો થાય બ્રહ્માજી આવડા નાવડા છે, મોટા થતા નથી, આવો વિચાર આવે. તો અત્યારે આ કલિયુગ છે એટલે કલિયુગમાં 100 વર્ષ બતાવ્યા, એમાં 100 પૂરા થતા નથી, 60 જય જગન્નાથ થઈ જાય છે. લગભગ 60 સરેરાશ થઈ ગયું છે.
સતયુગ 1,00,000 વર્ષનું આયુષ્ય હતું. 10,000 વર્ષ જીવ માતાના ગર્ભમાં વાસ કરતો. સતયુગ જો ત્રેતા આવ્યો, 10,000 વર્ષનું આયુષ્ય હતું. 1,000 વર્ષ જીવ એ માતાના ગર્ભમાં વાસ કરતો. ત્રેતા ગયો, દ્વાપરનો પ્રારંભ, 1,000 વર્ષનું આયુષ્ય, 100 વર્ષ જીવ એ માતાના ઉદરની અંદર વાસ કરતો. આ કલિકાળ 100 વર્ષનું આયુષ્ય બતાવ્યું, માત્ર 10 મહિના માતાના ગર્ભમાં. એ 100 અત્યારે પૂરા થતા નથી, 30 ઘેટા છે. એ પ્રકૃતિની અંદર આપણે છેડા કર્યા છે, એટલે એ 30 ઘેટા જેના જવાબદાર આપણે છીએ, ભગવાન નથી. એવું બની જાય પછી આપણે કહીએ કે એ ભગવાનને ગમ્યું, એ સાચું. ભગવાન ક્યારેય કરતા ક્યારેય કોઈને સુખ કે દુઃખ આપતા નથી. સુખ અને દુઃખ એ આપણી બનાવેલી બે ઉર્મિઓ છે. એટલે એ 30 ઘેટા એના જવાબદાર, એમાં હું પણ આવી જાઉં. જે મનુષ્યો જે આ પૃથ્વી પર છે એના જવાબદાર એ મનુષ્ય છે. એટલે દેવતાઓનું આયુષ્ય કઈ રીતે બતાવ્યું છે? આપણા 100 વર્ષ પૂરા થાય ને ત્યારે દેવતાઓની એક નિમેષ પૂરી થાય. નિમેષ એટલે સેકન્ડનો 6ઠ્ઠો ભાગ. કમલેશભાઈ અત્યારે ગણતરી નહીં કરતા, એટલે ગોટે ચડી જાઓ. આજે આ બીડું હોવે જાય પછી ગણતરી કરજો. આવી રીતે એના 100 વર્ષ છે. એટલે એવા 100 વર્ષમાંથી અત્યારે 50 વર્ષ પૂરા થયા. અને 51મું વર્ષ, પહેલો મહિનો, પહેલો પક્ષ. અત્યારે શ્વેતવારા નામનો કલ્પ ચાલી ગયો છે. અત્યારે આ 28મો કલિયુગ ચાલે. 27 વખત આવા કલિયુગ આ પૃથ્વી ઉપર આવીને વયા ગયા. આ 28મો છે. એમાંય પણ કલિયુગનું અત્યારે પહેલું ચરણ છે. હજી કલિયુગ છે એ બેહતા નથી શીખ્યો. હવે વિચાર કરો, હજી બેહતા નથી શીખ્યો. બેહતા શીખશે પછી ગોઠણિયા પર હાલતો થાહે, એના પગ ઉપર એ ઊભો થાહે. અને યુવાન ત્યારે તો જો કે આપણે આમાં જે બેઠા આમાંથી કોઈ નહીં હોય આપણે. અને ભગવાનને પ્રાર્થના કરી કે એના પહેલાં એ સ્વધામ સીધાવી જવું એ સારું. અત્યારે આપણે જોઈએ બરાબર, આપણી જાત ઉપર આપણને અધિકાર થાય એવી ક્રિયાઓ. આ કલિકાળનો પ્રકોપ છે વાલા. એટલે અત્યારે આવા 27 વખત આવીને વયા ગયા, અને આ 28મો. અને આ બધી વાતો કરે ને કે પ્રલય થવાનો છે, હજી એમ પ્રલય થવાનો નથી. 4 ચોકડી છે. એક ચોકડીના 4 ચરણ હોય. મને પહેલી ચોકડીનું પહેલું ચરણ હજી કલિયુગનું શરૂ થયું છે, ભાગવતજી અંતર્ગત. આ કોઈ ખીચાની વાત નહીં. એટલે હજી કલિયુગ બહુ વ્યાપ એનો થવાનો છે. એટલે આપણે હજી ઘણા બધા ભાગ્યશાળી છીએ. તો આવો અત્યારે 28મો કલિયુગ ચાલે છે. તો વાતની શરૂઆત મેં વાત કરી એમ કે બ્રહ્માજીએ પ્રથમ જોડલું મનુ મહારાજ અને શત્રુપા રાણી, એના આપણે બધા સંતાનો. તો મનુષ્ય જન્મ પ્રાપ્ત થયો. તો હવે બીજા ભાગમાં દોષોનું વર્ણન, પાપોનું વર્ણન. 5 પાપને મહાપાપ કીધા છે. એમાંનું પહેલું છે બ્રહ્મ મસ્તકમાં, જેના દિલમાં દયા છે, જેના હૃદયમાં કરુણા છે, જેને સમાજ માટે કંઈ કરવાનો સારો ભાવ છે, આ બ્રાહ્મણ છે. જે ઈશ્વરની નજીક રહીને જીવન જીવે છે, આ બ્રાહ્મણ છે. જેનામાં પરમારથ છે, આ બ્રાહ્મણ છે. આવા વ્યક્તિની જો હત્યા થઈ હોય તો આનું સમાધાન નથી. તો એ પેલું પાપ બતાવ્યું બ્રહ્મહનન. બીજું છે સુરાપાન. આપણાથી મદિરાનું પાન થયું તો બીજું મહાપાપ છે. અત્યારે આનો વ્યાપ બહુ વધી ગયો છે. ભાગવતજીમાં લખાયેલું છે, જે મરેલા પશુના ચામડામાંથી આપણું ચપ્પલ બન્યું હોય ને એની ઉપર મદિરાનું એક ટીપું પડી જાય ને તો સૂર્ય ચંદ્રના તેજ રીત્યા સુધી પશુ નર્કનું અધિકારી બને. આટલી વસ્તુ દૂષિત છે. પણ અત્યારે આનું ચલણ થઈ ગયું છે, આની ફેશન થઈ ગઈ છે. તો એ બીજું મહાપાપ છે મદિરાપાન. ત્રીજું છે સુવર્ણ હસ્ત. એ આપણાથી સોનાથી માંડીને કોઈ પણ પ્રકારની ચોરી થઈ હોય તો એ ત્રીજું મહાપાપ છે. ચોથું છે વ્યભિચાર. કોઈ પણ સ્ત્રીની સામે કદ્રષ્ટિ, આ વ્યભિચાર ગણાય. આ 4 પાપને મહાપાપ કીધા છે. 5મું મહાપાપ કયું? આ 4 પાપ જેના જીવનમાં ચરિતાર્થ હોય તો તમે સંગ કરો અને તમે મિત્ર બનાવો તો તમે 5મા મહાપાપી થયા. આ 5 પાપને આપણા શાસ્ત્રમાં મહાપાપ કીધા છે. તો બ્રહ્મ હત્યા સમાન પાપ. માતા પિતા ગુરુજીનો તિરસ્કાર, આ બ્રહ્મ હત્યા સમાન પાપ છે. ત્યાર પછી માતા પિતાનું ધન પડાવી લેવું, આ પણ બ્રહ્મ હત્યા સમાન પાપ છે. આવું આપણે જોઈએ. 3 ભાઈઓ હોય, એમાં 2 ભાઈ છે સમજૂતી કરી લે, એક ભાઈને કાંઈ પ્રાપ્ત ન થાય. આ પંચનો માલ છે. જીવનની અંદર ક્યારેય તમારા જિંદગીમાં શાંતિ નામનું જે તત્વ છે એને હણી દે. એક પંચનો માલ, એક હરામનું ધન અને એક કરેલો અપરાધ આ જીવનમાંથી શાંતિને લઈ લે. એ ટૂંકમાં કહું હક વયું જાય. આ 3 ચીજ જ્યાં ભેગી થાય, આ 3માંની કોઈ પણ એક ચીજ ભેગી જાય, એના જીવનમાં ક્યારેય શાંતિ ન રહે. તો આ રીતે એ માતા પિતાનું ધન પડાવ્યું હોય તો એ બ્રહ્મ હત્યા સમાન પાપ છે. ત્યાર પછી અધિકાર વગર રસ, ઘી, દહીં, દૂધ, છાશનું વેચાણ કર્યું હોય તો એ મદિરાપાન સમાન પાપ છે. આવું બધું આપણે 2-3 ભેહું મળતી હોય નવસુંદરી, અને એ 12-15 દૂધ કરતી તો આ બધું વેચવું પડે. વેચવામાં કોઈ દોષ નથી, પણ જેવી રીતે દોઈ હોય ને એવી રીતે વેચવામાં કાંઈ પાપ નથી. પણ અત્યારે તો
આ ભ્રષ્ટાચાર ગામડા સુધી પહોંચી ગયો. કેવું થાય કે તને ભેગું મળતી હોય કમલેશભાઈ, એટલે ગામની બૈરાઓ છે એ દનૈયા દૂધ લેવા આવે એટલે એને પાળે બેહારે, બોઘરું લઈ અને ઢાળીયા ભેંસ દોવા જાય અને એ ફીણ હોતું દૂધ લઈને આવે અને બાયુને દૂધ ભરતી. એક જો બાયુમાં પાણી હોય, બોલે ના હોય હો. આ બધાને જો મારે ચોખ્ખું દૂધ દેવું છે, ગામમાં વાહ થઈ જાય ફલાણી બાઈ તો ચોખ્ખું દૂધ દે, પણ એને ભગવાનને બેને જ ખબર હોય. ઢાળિયામાં દોવા ગઈ ને ત્યારે બોઘરામાં 2 લોટા પધરાવીને ગઈ હતી. આવી રીતે વેચો તો દોષ છે. સિટીમાં રહેતા હોય તો એક બેને પૂછ્યું દૂધવાળાને, ભાઈ કેમ મોડું થયું? બોલે બેન આ નળ થોડાક મોટા આવ્યા હતા એટલે આ મોડું થયું છે. તો આવું કાંઈ પધરામણી કરીને વેચો તો એ મદિરા પાન સમાન પાપ બતાવ્યું છે. પછી પાણીમાં રહેવાવાળા, આકાશમાં ઉડવાવાળા, જમીન પર રહેવાવાળા પ્રાણીનું વેચાણ કર્યું હોય, કારણ વગર કોઈ પણ વૃક્ષ કાપ્યું હોય, કોઈનું કરજ કર્યું હોય, બ્રાહ્મણનું ધન લીધું હોય, રાજાનું ધન લીધું હોય, દેવ દોષ એટલે કે દેવનું ધન આપણા રુદ્રમાં ગયું હોય, દેવ અપરાધે પદે પદે બધા સર્જે, આવું ધન જો આપણાથી લેવાનું હોય તો એ દોષકારક બતાવ્યું છે. પછી ન પીવા યોગ્ય પદાર્થ પીધા હોય, ન ખાવા યોગ્ય પદાર્થ ખાધા હોય, ન બોલવા યોગ્ય વાક્ય બોલાણા હોય, ન સાંભળવા યોગ્ય વાતો સાંભળી હોય તો આ સોનાની ચોરી સમાન પાપ બતાવ્યા છે. ત્યાર પછી કોઈની સાથે દગો ફટકો કર્યો હોય, અસત્યનું આચરણ કર્યું હોય, બીજાનું અન્ન, રાજાના ઘરનું ભોજન, ભિક્ષુકના ઘરનું ભોજન, સૂતક હોય એના ઘરનું ભોજન જમાડવું હોય તો દોષ લાગે. આવું આપણે સંસારમાં રહેતા બધું જમવું પડે, પણ આવું જે દિવસે જેમાં હોય ને બીજા દિવસે ઉપવાસ કરી એ બચેલું જે અનાજ છે ને એ કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને અર્પણ કરી અને દોષમાંથી મનુષ્ય નિવૃત્તિ થઈ જાય. પણ અત્યારે રાહે હોય, બોલે કાશીમાં હવે બોલતા નથી, ખાવા પીવાનું બંધ કરી દીધું, રાહ લાડવાની હોય. એલા ભાઈ એ આપણે એને સમજતા નથી. દોષમાંથી નિવૃત્તિ મેળવવા માટેનું ભોજન છે, ક્રિયા છે, એટલે આવી રીતે એ દોષ લાગે. ત્યાર પછી શ્રાદ્ધ ભંગ, ભાદરવા મહિનામાં પૂનમથી અમાસના 16 શ્રાદ્ધ આવે. આ શ્રાદ્ધ ભંગ જો કર્યા હોય તો પણ મનુષ્યને દોષ લાગે છે. આ શ્રાદ્ધ પક્ષની અંદર બરાબર સમજજો વાલા, સાંભળજો. શ્રાદ્ધ પક્ષમાં આપણા પિતૃઓ આપણા આંગણે આવે છે. ગરુડ મહાપુરાણની કથા છે અને તમે જ્યારે એને વાસ નથી નાખતા, શ્રાદ્ધ અર્પણ નથી કરતા તો ગરુડ પુરાણમાં એવું લખ્યું છે, એ પિત્તરહ, એ પિતૃઓ એના સ્વજનોના, એના પરિવારના લોકોના એ રક્તના એટલે કે લોહીના પાન કરે છે. ભાદરવા મહિનામાં જોજો હોસ્પિટલમાં તમને વધારે ભીડ જોવા મળે, એનું કારણ આ પણ છે. અને એ પિતૃઓને તમે શ્રાદ્ધ અર્પણ ન કરો એટલે એ નારાજ થઈ અને ફરી પાછા એ લોક જાય ને એટલે બીજા પિતૃઓ ત્યાં હોય ને મેણા મારે આવા નિયમ મૂકીને એવો છે. બીજું કાંઈ કરે કે ન કરે પણ એક શ્રાદ્ધ નાખવામાંથી ગયા એટલે આપણે કહેવત છે, કાકરીના માર્યા ન મળી, મેણાના માર્યા મરી જાય. એટલે એ પિતૃઓની મેણા મારે એટલે પિતૃ ક્રોધાતીત બને. ક્રોધાતીત બને એટલે શ્રાપ આપે એટલે એનો જે પરિવાર છે ત્યાંથી 4 વસ્તુની કમી જાય. કઈ પેલી શાંતિ જાય, બીજી સંપત્તિની કમી વર્તાય, ત્રીજી સંતતિ નામ સંતાનની કમી વર્તાય, ચોથી સન્મતિ એની સારા વિચારની કમી વર્તાય. આ 4 ચીજ આ દુનિયાના દેવ એટલા દેવલા, પાણા એટલા પીર કરી નાખો કોઈ ન આપે, સિવાય કે ગોત્રનો એટલે કે પરિવારનો પિતૃ જો તૃપ્ત હોય તો જ આ 4 ચીજની પ્રાપ્તિ થાય. એટલે શ્રાદ્ધ ભંગ એ દોષ બતાવ્યો છે. વ્રત ભંગ, જન્માષ્ટમી રહ્યા હોય, રામનવમી રહ્યા હોય, શિવરાત્રિ રહ્યા હોય અને 5 વાગ્યાનો ટાઈમ હોય અને ગામમાં આટો મારવા નીકળી અને ફરસાણની સુગંધ આવે કે ભાઈ હવે આ નહીં રહેવાય, બધાવી દઈએ, તો એ બ્રહ્મ હત્યા સમાન જ પાપ છે. ઘણા નથી કહેતા શનિવાર ભાઈ 12 વાગી ગયા એમ ન હાલે. સૂર્યોદયથી લઈ સૂર્યોદય સુધી આપણે બધા હિન્દુ છીએ. આપણે તારીખને આપણે કાંઈ લેવા દેવા ન હોય, એ સૂર્યોદય થાય ને ત્યારે જ તમારું વ્રત પૂરું થાય. તો આવી રીતે વ્રત રહ્યા હોય એનો ભંગ કર્યો હોય, રહેવાય જ નહીં વ્રત, પણ એક વખત રહ્યા તો પછી એને સંપન્ન સુખેથી કરવું જોઈએ. અને એ વ્રતોની અંદર ફલાહારનો મહિમા છે, ભાવતું ફ્રૂટ, એ જ્ઞાન અને વિજ્ઞાનનો સમન્વય છે. આવા ઘણા બધા પ્રકારના પાપોનું આની અંદર વર્ણન, ખોટી રીતે દેવ મંદિરોને બગાડ્યા હોય, કૂવાને બગાડ્યા હોય, તળાવને બગાડ્યા હોય, આવા અસંખ્ય પાપોનું વર્ણન આની અંદર છે. અહીંયા બેઠા બેઠા આખું વર્ણન કરી તો બેઠા બેઠા આમને હાથ પડી જાય. પણ આ હોલની અંદર જે વ્યક્તિઓ છે બધા આંખો બંધ કરી ભગવાન વૈકુંઠાધિપતિ શ્રી હરિ વિષ્ણુ પરમાત્માને પ્રાર્થના કરી, મારા નાથ આ જીવનમાં અમારાથી જાણતા અજાણતા, હાલતા ચાલતા, સભાન બેભાન અવસ્થામાં મન, વચન કે કર્મથી આમાંનું કોઈ પણ પ્રકારનું પાપ કર્મ જો અમારાથી થયું હોય તો હે મારા નાથ આજના પાવન દિનમાં મા ભગવતી ઉમૈયાના શાંતિમાં કથા સાંભળવાથી આ પાપમાંથી આપ અમને નિવૃત્ત કરવાવાળા, મુક્ત કરવાવાળા બનજો. તેન પાપઃ મહાવિષ્ણુ પ્રિયતા
શેડાયું, આવું બધું દેવું પડે. પણ આ બધી વસ્તુ અત્યારે શક્ય છે નહીં. આ કથા સાંભળ્યા પછી એ જે થાળીમાં તમે શ્રીફળની બધું મૂક્યું ને એમાં દક્ષિણા નથી મૂકવાની, પૈસા મૂકવાના છે. પણ એ પૈસા એમાં તમે મૂકો ને એ તમારા હાથથી આપણા ગામની જે ગૌશાળા છે ને એમાં ગાવું લીલું નાખવાનું છે. એટલે ખખડે એવું નહીં મૂકતા. મારા હાટું નથી માગતું, બરાબર, ગા હાટું માગું છું. મરું પણ માગું નહીં આપણે તન કે તાજ, પરમારથને કારણે મને માગતા ના આવેલા જ. એટલે 6 જણા ઉદાર હાથે એની અંદર ખખડે ને એવું મૂકો, તમારા હાથથી આપણા જ ગામની ગૌશાળામાં લીલું નાખવાનું છે. પછી આયા જે આ બાજુ જે માતાઓ બેઠા છે, બહેનો બેઠા છે, આ બાજુ પુરુષો બેઠા, એ થાળીમાં પૈસા નાખવાના છે પણ ખખડે એવા નહીં. એ બધાય પૈસાનું એ જે કમલેશભાઈ બેઠા ને એના હાથથી આપણા ગામની ગૌશાળામાં આપણે લીલું નાખવાનું છે. એટલે દાદા એ પૂર્ણાદ્રવી નીચે મૂકી અને યજમાનોને આપી દઉં. સંભવં તતસ્તો નાસિષ્યામિ વિંધ્યાચલ નિવાસિની, વિંધ્યાચલ નિવાસિની. બોલી શ્રી ગજાનન ગણપતિ મહારાજ કી જય, શ્રી દ્વારિકાધીશ કી જય, ભગવતી ઉમૈયા માત કી જય. હવે જો ત્યાં તમારી પાસે જળના પાત્ર ભર્યા છે, એમાંથી ભાઈઓએ ડાબા હાથથી જળની ચમચી ભરવાની. અડધી ચમચી તમારા જમણા હાથની હથેળીમાં, અડધી તમારા ઘરવાળાના જમણા હાથની હથેળીમાં. એ જળ લઈ 3 વખત જલ લઈને જલ પીવાનું છે. ઓમ માધવાય નમઃ, ઓમ ગોવિંદાય નમઃ, લક્ષાલ્ય નમઃ. રૂમાલ કે નેપકીનું નથી, હાથ લૂછી નાખો. ભાઈ કમલેશભાઈ, મન ચંગા તો કથરોટ મેં ગંગા, બરાબર. કબીરા મન નિર્મલ ભયો જયસો ગંગા નીર, પીછે પીછે હરી ફીરે કહત કબીર કબીર. ભગવાનની પૂજા કરવી હોય ને તો દેવમ ભૂતવા દેવ યજે, દેવ જેવા બનો ને તો દેવની સામે બેહીને તમે એની પૂજા કરી શકો. અને પૂજા છે ને એ ઇન કનેક્શન લવ ઇઝ અ પૂજા. કોઈ સ્વાર્થ વગર પરમાત્માને પ્રેમ કરવો એને કહેવાય પૂજા. એટલે પૂજામાં બૈમાની, પ્રેમમાં બૈમાની હાલે. તમે કોઈને એવું કહો કે હું તમને 5000 રૂપિયા આપું, તમે મને આટલો પ્રેમ કરો, આવું થાય? 5000 નહીં, 5 કરોડ આપે તો ન થાય. પ્રેમ ક્યાંથી થાય? નાભીથી ને હૃદયથી. બસ એ પ્રેમ એ પૂજા છે. અને ઈશ્વરની નજીક જવા માટેનું પહેલું પગથિયું એ પૂજા છે. તો પૂજા કરવા બેસવું હોય ને તો મન છે ને એ સ્થિર હોવું જોઈએ. હનુમાન ચાલીસા આવડે છે ને, એમાં એક કડી લખેલી છે, સંકટ છે હનુમાન છોડાવે. સંકટથી હનુમાનજી મહારાજ છોડાવે? 1,00,000% છોડાવે. પણ ક્યારે? પાછળનો જવાબ છે સંકટ છે હનુમાન છોડાવે, મન ક્રમ વચન ધ્યાન લાવે. હનુમાનજી મહારાજની સામે આમ બેસી જાઓ એટલે ક્રમ હનુમાનજીના થઈ ગયા. આ મુખથી હનુમાન ચાલીસા બોલો એટલે વચન હનુમાનજીના થઈ ગયા. બચ્યું શું? બોલે મન. તો મન હનુમાનજીને આપીએ છીએ? હનુમાનજીને નહીં, પણ આપણે ક્યારેય કરતા ક્યારેય કોઈને આપતા નથી. અને ગોટાળા બધી જગ્યાએ કરે ને તો એ આપણું મન જ કરે. પણ આજે એ મન છે ને એ આપણે ઈશ્વરને, મા ભગવતીને અર્પણ કરી દેવાનું છે. મન સ્થિર છે એ 3 કાલે બને: સેવા, સ્મરણ અને યોગ. તો આપણે સેવા કોની કરવા જાવી? યોગ એ ક્યાં કરવા જાવ? તો આપણા માટે સ્મરણ અત્યારે ઉત્તમ બને. બધાએ 2 હાથ જોડવાના, મસ્તક નમાવી, આંખો બંધ કરી, અને હું અહીંયા આગળથી જે ભગવાનનું નામ લઉં એ ભગવાનને તમારે ત્યાં બેઠા બેઠા માનસિક નમસ્કાર કરી જવાના છે. ઓમ મહાપ્રથમે શ્રીમન મહાગણાધિપતયે નમઃ. સર્વપ્રથમ પહેલા સર્વે વિઘ્નોને દૂર કરવા વાળા ભગવાન ગજાનન ગણપતિ મહારાજને નમસ્કાર કરવા. તમનઃ ઇષ્ટ દેવતાભ્યો નમઃ. આપણા કુળમાં જે ઇષ્ટની પૂજા થતી હોય, રામ શ્યામ ઘનશ્યામ શ્રી હરિ, એ ઇષ્ટ પરમાત્માના ચરણે નમસ્કાર કરવા. લક્ષ્મી નારાયણાભ્યામ નમઃ. મા ભગવતી લક્ષ્મીને ભગવાન નારાયણના ચરણે નમસ્કાર કરવા. ઉમા મહેશ્વરાભ્યામ નમઃ. ભગવાન શિવ અને મા ભગવતી પાર્વતીના ચરણે નમસ્કાર કરવા. ગ્રામ્ય દેવતાભ્યો નમઃ. નાના આકડીયા ગામ છે, આ ગામની અંદર જેટલા દેવાલયો શિવાલયો છે બધા દેવસ્થાનને બેઠા બેઠા નમસ્કાર કરી જવાના. સચિ પુરંદરાભ્યામ નમઃ. સચિકેતા માતા ઇન્દ્રાણી, પુરંદરકેતા ઇન્દ્ર અને ઇન્દ્રાણીના ચરણે વંદન કરવા. સ્થાન દેવતાભ્યો નમઃ. જે સ્થાન
સ્થાન ઉપર હું તમે બેઠા એ સ્થાન પર માં ભગવતી પરાંબા માં ઉમિયાના ચરણે નમસ્કાર કરવા આત્મનઃ કુલ દેવતાભ્યો આપણા કુળમાં જે ભગવતી કુળદેવી રૂપે પૂજાય માતાજીના ચરણે નમસ્કાર કરવા માતૃ પિતૃ ચરણ કમલેભ્યો આપણા માતા અને પિતાના ચરણે વંદન કરવા ઉપસ્થિત વિદ્વત વિપ્રવૃંદેભ્યો આજે આ તમારા સમાજ વતી નિમિત્ત થયેલા જે બ્રાહ્મણો સોનાની સાકળ લઈને જાવ તો ન આવે એવા બ્રાહ્મણો આંગણે પધાર્યા છે આ યજ્ઞને સાર્થક કરવા માટે તો પધારેલા બ્રાહ્મણોના ચરણે વંદન કરવા એ તદ કર્મ પ્રધાન દેવતાભ્યો આજના આપણા કર્મના પ્રધાન દેવી છે ત્રણ મહાકાલી મહાલક્ષ્મી અને મહાસરસ્વતી આ ત્રિગુણાત્મક માયા છે તો આ પરાંબાના શરણે વંદન કરવા નિર્વિઘ્ન વસ્તુ પુણ્યમુન્યાહ દીર્ઘમાયુરસ્તુ 12 વખત મનની અંદર ઓમ ગમ ગણપતયે નમઃ આવા મંત્રનો જયઘોષ કરી જવાનો સમુખશ્ચૈકદંતશ્ચ કપિલો ગજકર્ણકઃ લંબોદરસ્ય વિકટો વિઘ્નનાશો વિનાયક ગણાર્દક્ષો ભાલચંદ્રો ગજાનન પાદશેતાની નામાની યાપતે શૃણ્યાદપી આરંભે વિવાહે ચ પ્રવેશે નિગમે તથા સંગ્રામે સંકટેશ્ચૈવ વિઘ્નતસ્ય ન જાયતે શુક્લાંબરધરં દેવં શશિવર્ણં ચતુર્ભુજ પ્રસન્नं વદनं ધ્યાયેत् સર્વવિઘ્નો પ્રશાन्तये सीतार्धसिद्धिरथं यः पूजितो यः सुरासुरे સર્વવિઘ્નહરસ્તસમે ગણાધિપતયે નમઃ सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે लाभस्तेषां जयस्तेषां कुतस्तेषां पराजय तेषाम् इन्दिवरस्यामो हृदयस्थो जनार्दन योगेश्वर कृष्णो यत्र पार्थो धनुर्धर तत्र श्रीविजयोर्भूते ध्रुवानीतिर्मतिर्मम नायकं गुरुर्भानो ब्रह्मा विष्णु महेश्वरा सरस्वतीं प्रणम्यातो सर्वकार्यार्थसिद्धये તમારે છ જણાએ બોલવાનું અમને સંભળાય બોલજો બોલો મમઃ સર્વ કાર્ય સિદ્ધયેતા જે પરમાત્માને માનસિક ભાવે વંદન કરે બધા ભગવાનને કહેવાનું હે મારા નાથ આજનું અમારું કર્મ છે ને આપ સિદ્ધ કરવા વાળા બનજો સર્વકાર્યાર્થ સિદ્ધયેત આદો પ્રધાન સંકલ્પમ કુર્યાદ હરિ ઓમ તમે ભાઈ હરિ ઓમ ઇદમ વિષ્ણુર્વિચક્રમે ત્રિધાનતદેવદમ સમભુવસે પાગુપુરે યસ્ય સ્વર્ણમાત્રેણ જન્મ સંસાર બંધના વિમુચ્યતે નમસ્તસ્મે વિષ્ણવે પ્રભવિષ્ણવે ઓમ નમો ભગવતે તુભ્યં વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય નિરુદ્ધાય નમઃ શંકરષણાય ત્રિવાર વિષ્ણુ સ્મરણમ કુર્યાદ ત્રણ વખત મુનિન્દ્ર વૈકુંઠાધિપતિ એવા શ્રી હરિ વિષ્ણુ પરમાત્માનું બધાય સ્મરણ કરવું વિષ્ણવે 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 અસ્યઃ શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુરાગ્ન્યા પ્રવર્તમાનસ્ય દ્યઃ બ્રહ્મણો દિદિવરાર્ધૈ શ્રી શ્વેતવરાહકલ્પે વૈવસ્વત્મન્વन्तरे अष्टाविंशतितमे कलियुगे कलिप्रथम चरणे भरलोके भरतखण्डितनकार्ण्यै आर्यावर्तान्तर्गत ईशावन्तारे भारतदेशान्तर्गत कन्याकुमारिकनाम्ना क्षेत्रे उत्तरे त्रिबुद्धावतारे शलिश्वानुशाक्षं सहस्रबेहजारनिक्यासि नामासूत्तम मासे पुण्यकारिमासे वैशाखमासे शुभे शुक्लपक्षे सप्तम्यां तिथो रविसूर्यवासरान्तर्गत एवं ग्रहगणविशेषणवशिष्टायां શુભ પુણ્યતિથો બધાએ બોલવાનું મને સંભળાય બોલજો બોલો મમઃ આત્મનઃ શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત શાસ્ત્રોક્ત વેદોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થે તથા ચ મમઃ સમસ્ત કુટુંબી જનાના આયુ આરોગ્ય અભિવૃદ્ધિ અર્થે તથા ચ આધિદેવિક આધિભૌતિક આધ્યાત્મિક ચતુર્વિધ પુરુષાર્થ પ્રાપ્તિ અર્થે તથા ચ મમઃ સમસ્ત ગોત્રાણાં પિતॄણાં અસદગતિ વિનાશ અર્થે ઉત્તમ લોક પ્રાપ્તિ અર્થે તથા ચ ઉદ્યોગે વ્યાપારે કૃષિ ક્ષેત્રે લાભ પ્રાપ્તિ
પ્રાપ્તિ અર્થે અર્થે તથા ચ શુભ લક્ષ્મ્યા પ્રાપ્તિ અર્થે તથા ચ પ્રાપ્ય લક્ષ્મ્યા ચિરકાલ સંરક્ષણ અર્થે તથા ચ યત્ર તત્ર સર્વત્ર યશઃ વિજય પ્રાપ્તિ અર્થે अद्य दिने भारतवर्षे गुर्जर प्रदेशे अमरवल्ली मंडल अंतर्गत नाना अकड़िया इति प्राचीन नगरे अमुक यजमानो हम्मः તમારે બધાએ તમારા પિતાશ્રીનું આખું નામ અટક સાથે મનની અંદર બોલી જવાનું. કાશ્યપાદિ ગોત્રોત્પન્નઃ યજમાન હમ્મ ઇતિ આત્મજઃ. હવે તમારે તમારું આખું નામ અટક સાથે મનની અંદર બોલવાનું. મા ભગવતી ઉમયા સાનિધ્યે ચંડી યાગ કર્મંગી ભૂતેન પ્રથમે ભગવાન શ્રીમન મહાગણાધિપતિ તથા ચ પાત્ર સ્થિત વિરાજિત દેવી દેવતાનામ યથા ઉપચાર દ્રવ્ય હેમતિ અનુસારેણ પૂજનાખ્ય કર્મંચ. જે ગણપતિ દાદા વાળું પાત્ર તમારી આગળ છે ને એમાં એ જળ પધરાવી દો. અહમ કરીષ્યે તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. આ કાઠિયાવાડી ભાષામાં હાથ જોડીએ. કોઈ પણ યજ્ઞ પૂજા હોય ને એનું મૂળ એ આ સંકલ્પ છે. સંકલ્પ કર્યો આમાં બધો શબ્દો બધા સંસ્કૃતના હોય એટલે સમજાય નહીં કે અમે આવું આવું કર્મ કરવાના છે. શેના માટે? તો બોલે ત્રણેય પ્રકારના સુખ અમને પ્રાપ્ત થાય. અમને યત્ર તત્ર સર્વત્ર એટલે બધી જગ્યાએ અમને યશ અને વિજય પ્રાપ્ત થાય. અમારા ઉદ્યોગમાં, અમારા વ્યાપારમાં, અમારા ખેતીમાં અમને લાભ પ્રાપ્ત થાય. અમારા ઘરમાં દેવી લક્ષ્મીની પ્રાપ્તિ થાય. આવા આશીર્વાદ એમાં ભગવતની પાસે માગ્યા એટલે આને સંકલ્પ કર્યો કહેવાય કે હવે અમે આવું આવું કર્મ કરવાના. ટૂંકમાં જેવો પાયો હોય એવી ઇમારત બને એટલે આ પાયો છાપ્યો છે. બરાબર? ટૂંકમાં આદૌ દિગરક્ષણમાં જમણા હાથથી ચોખા આ આપી દીધી તમને. શાસ્ત્રીજી આપે છે તો કોઈ પ્રશ્ન નથી. એ ડાબા હાથમાં જે ચોખા આપે ને એ આ રાતે રાખી એની ઉપર જમણો હાથ ઢાંકી દેવાનો. બે અંગૂઠા રીતે ભેગા અને એને ડાબા ઘૂંટણો પર રાખવાના છે. અને ભગવાન પરમપિતા કાલ કાલ મહાકાલ સોમનાથને પ્રાર્થના કરો મારા નાથ આજના પાવન દિનમાં ને કુળદેવીના સાનિધ્યમાં અમે આવું સત્કર્મ કરવા બેઠા છીએ. તો આ કર્મની અંદર, આ ભૂમિની અંદર આ કર્મને બાધારૂપ તત્વો જેવા કે ભૂત પ્રેત પિચાસ કુષ્માન ભૈરવ ગૈતાલ આદિ આવા કર્મને નષ્ટ કરનારા જો આવા કોઈ આસુરી તત્વો હોય તો આવા તત્વો અહીંયાથી દૂર થઈ જાવ. નહીં તો એમને ભગવાન સદાશિવની આણસી ભગવાન મહાદેવને પ્રાર્થના કરી જવાની. અપસર બંધો દે ભૂતા એ ભૂતા ભૂમિ સંસ્થિતા એ ભૂતા વિગ્રહકર્તા રસ્યેન સ્યેન્દો શિવાગ્નયા બંધો હોતાની વિચાશા સર્વતો દિશા સર્વેષાં ગુણોદેના પૂજા કર્મ સમારભે. સમારભે જે ડાબા હાથમાં દ્રવ્ય છે ને આ રીતે આમ જમણા હાથમાં લઈ લ્યો. જમણા હાથની અંદર લઈ આ રીતે ચારે દિશામાં છાંટી જાવ. ચતુર્દિશે વિક્રયે પછી જે ભાઈઓ છે ડાબા પગની જે બેની છે 3 વખત જમીન પર પછાડો. બેનો છે 3 તાલી પાડે. રોગ ભય શત્રુનાશનમ્મા. આ વચ્ચેની 2 આંગળી જળવાળી કરો. બંને આંખે ને જમણા કાને જળનો સ્પર્શ કરાવો. નેત્રયો કર્ણયો જલસ્પર્શનમ્મા. આ કોરોના પહેલા આવી પૂજા કરાવતા ને ત્યારે બહુ ભણી ગયેલા હોય એવો પ્રશ્ન કરતા કદા આ 2 આંખે ના પાણી અડાડવાથી શું થાય? કોરોના ગયા પછી આવું નથી પૂછતા. ખબર પડી ગઈ કે ખાલી અડવાથી છેક મહારાજ સુધી પહોંચી જવાય. બરાબર? એમ આ જે શરીર છે ને આની અંદર જ બધું છે પણ આને આપણે સમજ્યા નથી. આ બાહ્ય જે દર્શન થાય ને તમને બ્રહ્માંડમાં એ આખું બ્રહ્માંડ આની અંદર છે. આ ખોપરીમાં 7 કરોડ સ્નાયુ છે. કેટલી છે? અને એક એક સ્નાય હજારો વનજીમીન લઈને બેઠી છે. 7 કરોડ સ્નાયુ એવી એક એક સ્નાય હજારો વનજીમીન લઈને બેઠી. જેટલા તમારા જન્મથી એ બધી બાયોડેટા આની અંદર છે. આના પછી ક્યાં જવાના છો એ બાયોડેટા આની અંદર છે. આ તમે શું કામ આવ્યા છે જાણકારી આની અંદર બાયોડેટા આની અંદર ફિટ સોફ્ટવેર આમાં ઇનબિલ્ટ છે. એ આની અંદર ફિટ કરેલો છે. પણ આને એક્ટિવ કરવા માટેનો માર્ગ જિજ્ઞેશભાઈ મંત્ર છે પણ એને આપણે ભૂલી ગયા એટલે જીવનમાં દુવિધા ઊભી થઈ. હરેક અંગના દેવ, આંખના દેવ છે અશ્વિની કુમાર, આ કાનના દેવ છે, હૃદયના દેવ છે, આ ભુજાના દેવ છે, નાભીના દેવ છે. એમ એક એક અવયવના દેવતાઓ છે. એટલે કર્ણના અને આ આંખના દેવને જાગૃત કર્યા. આદૌ પૂજનમ્મા. પ્રારંભે પણ માં ભગવતી પૃથ્વી માતાને વંદના કરી હતી. એક માં જન્મ આપે, બીજી માં પોષણ કરે. માં ભગવતી પૃથ્વી દાણો વાવી અને કરોડો કરીને આપે. અને એની પાસેથી ધૈર્યતાનો ગુણ લેવાનો છે. જે માણસ ધીરજ ધરી શકે ને એના જીવનમાં બધું કરી શકે. તો ધીરજ કોની પાસે છે? માં ભગવતી ધરણી પાસે. ક્યારે એણે ફરિયાદ કરી
કે એ તું કુકર્મ જ નકરા કરે છે, શું કામ મને તું ભારભૂત બને છે. એ ક્યારેય કોઈને ફરિયાદ કરતી નથી, અને જ્યાં ત્યાં ફરિયાદો કરાય નહીં. તો એ મા પાસેથી ધૈર્યતાનો ગુણ છે. આપણે આ પૃથ્વી માતાને ચત્તા અડાડી રાખવાના. મા ભગવતી પૃથ્વીને પ્રાર્થના કરી, માં તમારી જેવી સહજતા સહનશીલતા અમને પ્રાપ્ત કરાવજો. એ પ્રાર્થનામાં ભગવતી પૃથ્વી માતાને કરી જવાની. ઓમ મહા આધારભૂતાં જગતસ્ત્વમેકા મહીશ્વરૂપેણ યત સ્થિતાંસી રૂપાં સ્વરૂપા સ્થિતયા ત્વયેકદાપ્યાયતે કૃષ્ણમલંગવીર્યે પુષ્પ ભગવતી ભૂમ્યૈ નમઃ ચરણકમલયોનંદોટીવા નમસ્કારાંજ નમસ્કરોમિ. જમણા હાથની અંદર પુષ્પ અને ચોખા છે એ જણે રાખી દેવાના. બે પાકડી પુષ્પની, બે દાણા અક્ષત નામ ચોખાના રાખવાના. આ શરીરમાં કોમળ કોઈ અવયવ હોય તો એ છે હૃદય, અને હૃદયથી કોઈ ચીજ કોમળ હોય તો તમારા હાથમાં રહેલી પુષ્પની પાકડી છે. ફૂલથી એટલા માટે ભગવાનની પૂજા. અક્ષત એટલે કે ચોખા. જ્યારે વાવો ત્યારે આખો હોય, લણે ત્યારે આખો હોય, રાંધે ત્યારે આખો હોય, જમે ત્યારે આખો હોય. એ ચિરંજીવી છે. એટલે પુષ્પ અને અક્ષત એટલા માટે એ પૂજાની અંદર વાપરવામાં આવે. તો ભગવાન સદગુરુનું ધ્યાન. પ્રારંભે પણ કીધું તો શ્રદ્ધા અને વિશ્વાસ વગરનું કરેલું કર્મ, ફૂટેલા ગોળામાં પાણી નાખો, જે રિઝલ્ટ એ રિઝલ્ટ કરેલી પૂજાનું આવે. તો અહીંયા આગળ શ્રદ્ધા અને વિશ્વાસને આપવાવાળા દેવ એ આપણા સદગુરુ છે. સદગુરુ વગર ક્યારેય મનુષ્ય છે એ શ્રદ્ધાવાન અને વિશ્વાસુ ન બને. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મીટે નહીં ભેદ, ગુરુ બિન સંશય ના મીટે ભલે ને વાંચો ચારો વેદ. એ સદગુરુ એ જીવનની અંદર જ્ઞાનની જ્યોતને પ્રગટાવવાવાળા દેવ છે. તો આંખો બંધ કરી નતમસ્તકે સદગુરુનું સ્મરણ કરી જવાનું. ગુરુદેવ સહારા બન જાવો, ગુરુદેવ સહારા બન જાઓ, ગુરુદેવ ગુજારા બન જાવો, ગુરુદેવ ગુજારા બન જાઓ. બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મે શ્રી ગુરુવે નમઃ. ગુરુભ્યો નમઃ પરમેષ્ટિ ગુરુભ્યો નમઃ. સદગુરુ પરમાત્મને મય પુષ્પ અને ચોખા મસ્તકે સ્પર્શ કરાવી ગણપતિ દાદા વાળી થાળીમાં પધરાવજો. સમર્પયા. યામિ. બે હાથ જોડી સદગુરુને વંદન કરવા, નમસ્કાર કરવા. બોલીએ સદગુરુ દેવની જય. પુનઃ હસ્તે ગંધ પુષ્પાન્યાદાય. ફરી વખત જમણા હાથે પુષ્પ ચોખા ફૂલ ચોખા રાખી જઈ. આજનો આપણો આ જે યજ્ઞ છે એ યજ્ઞના રક્ષણ કરવાવાળા દેવ દક્ષિણ દિશાની અંદર. દક્ષિણ દિશા કઈ થાય? આ પૂર્વ છે, આ પશ્ચિમ છે. તો દક્ષિણ દિશા જે છે ને એની અંદર શિવગણ અને માતાજીના પણ ગણ છે. કાળ ભૈરવ, બટુક ભૈરવ, ક્ષેત્રપાલ, જેને આપણે ખેતલીય દાદા કહીએ છીએ, સરમણીય દાદા કહીએ છીએ, દાડમાં દાદા કહીએ છીએ. એ ક્ષેત્રાનામ એટલે ક્ષેત્રપાલ. ક્ષેત્ર એટલે જગ્યા, અને એનું જે રક્ષણ કરે છે એ ક્ષેત્રપાલ. રક્ષણ કરવાવાળા દેવ ભગવાન ક્ષેત્રપાલ. ઉત્તર ગુજરાતમાં તમે જાઓ ઊંઝા સાઈડ તો ત્યાં ગોગા બાપા કહીએ, ત્યાં ગોગા દાદાના મંદિર પણ છે, પણ મૂળ ક્ષેત્રપાલ એ શિવજીના ગણ છે. તો દક્ષિણે ભગવાન શિવગણોને પ્રાર્થના કે આજે આ અમારી ભૂમિ જેનું રક્ષણ કરજો, અમારો જે યજ્ઞ છે એનું પણ આપ રક્ષણ કરજો. એ દક્ષિણે ભગવાન શિવગણોનું ધ્યાન ધરી જવાનું. હરિ ઓમ. દિવ્યરાજ સભ્યમાન ભાવનાદિ મંગજમ વ્યાલ યજ્ઞ સૂત્રમિંદુ શેખરમ દિવાકર નારદાદિ યોગી વંદર વંદિતમ દિગંબરમ કાશિકા પુરાદિનાથ કાલ ભૈરવમ ભજે. બાર વંદના હજાર બાર વંદના ભૈરવ કે ચરણો મેં લાખ બાર વંદના. બાર બાર વંદના હજાર બાર વંદના ભૈરવો કે ચરણો મેં લાખ બાર વંદના. કાશિકાપુરાદિનાથ વટુક ભૈરવમ ભજે ભજે કાશિકાપુરાદિનાથ ક્ષેત્રપાલ. ભૈરવમ ભજે. રામરાજી ક્ષમ ક્ષેત્રપાલ દેવ દિવ્ય નમઃ. દક્ષિણ દિશા તરફ પુષ્પ ને ચોખા બતાવી અને એક ત્રાસ એટલે કે આગળના પાત્રમાં એ પુત્ર પુષ્પ ને ચોખા બતાવજો. ગંધાક્ષ પુષ્પાણી સમર્પયામિ. બે હાથ જોડી દિશાએ ભગવાન કાલ ભૈરવને વંદન કરવા. જે ઉદારામ અધિપતયો ચિખા સગપર્દિના એકાગો સહસ્રયોજને વધન્વાનિ તન્મસી. નમસ્કાર હંજ. નમસ્કરોમિ. જમણા હાથની અંદર પુષ્પ ચોખા ફૂલ ચોખા રાખી ઉત્તર દિશાની અંદર બિરાજિત રામદૂત એવા હનુમાનજી મહારાજનું ધ્યાન ધરવાનું છે. હનુમાનજી મહારાજ કમલેશભાઈ કોના દૂત છે? રામજીના. રામ એટલે દશરથના દીકરા એટલા પૂરતા રામ નથી. રામ એટલે હરામની બરાબર સમજજો, બરાબર તો આનંદ આવશે, નકર થાક લાગશે. દશરથના દીકરા પૂરતા રામ નથી. રામ એટલે હરામ નહીં, રામ એટલે સત્ય. અને જે સત્યનો દૂત બને ને એ બલવાન હોય. કેવો હોય?
પેટમાં ખીચડી થોડી હરામની પડી જાય ને પછી નિર્માણ લેતા આવે, મોઢા આડેથી માખી ઉડાડે નહીં. જે સત્યનો દૂત બને બલવાન બને. એટલે સત્યના દૂત કોણ છે? હનુમાનજી મહારાજ, એટલે બલવાન છે. તો બળ તો ગાંડામાં હોય, આમ ફગાવીને ઘા કરત, રીકડિયા સુધી ઘા કરત. પણ એની યાર બુદ્ધિ જરૂરી છે. તો બુદ્ધિ તો આવું બોલાય નહીં. ગાંધીનગર બેઠા એની પાસે છે, દિલ્હી પાર્લામેન્ટમાં બેઠા એની પાસે છે, અમારી જેવા જપા એના ખીચા બહુ ઊંડા હોય. પણ બુદ્ધિ એક જગ્યાએ કામ કરે. ક્યાં? સામેની વ્યક્તિના ખીચામાં રહેલા પૈસા જલ્દી મારા ખીચામાં કેમ આવી જાય? 10 રૂમ મંજૂર થાય સ્કૂલના, 8 બને, 2 સીધા ખીચામાં. આ બુદ્ધિ છે, એક જ જગ્યાએ કામ કરે. પણ એની યારે સદવિદ્યા હોય તો બળ અને બુદ્ધિ પરિવારનું હિત કરે, સમાજનું કલ્યાણ કરે. તો એ બળ, બુદ્ધિ અને સદવિદ્યાના કોઈ દાતા હોય તો એ છે રામદૂત હનુમાનજી મહારાજ. એ દિશાએ હનુમાનજીને પ્રાર્થના કરો કે મારા નાથ, તમારી પાસે જેવું બળ છે, જેવી બુદ્ધિ છે, જેવી સદવિદ્યા છે, એવી આપ અમને બળ, બુદ્ધિ અને સદવિદ્યાને પ્રદાન કરવાવાળા મને જો. કેવા છે હનુમાનજી મહારાજ? અતુલિત બલધામમ હૈમ શૈલામ દેહમ ધનુજવન કૃષાનમ જ્ઞાની નામ અગ્રગણ્યમ સકલ ગુણ કર્યમ જય 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 હનુમાન ગોસાઈ. જય 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 હનુમાન ગોસાઈ. કૃપા કરહુ ગુરુ દેવ કિનાઈ. કૃપા કરો ગુરુદેવ કિનાઈ. દીન દયાળુ બિરિદુ સંભારી. દીન દયાળુ બિરુદ સમભાઈ. હું નાથ મમ સંકટ ભારી. હરહુ નાથ સંકટ ભારી. રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. હનુમંતય નમઃ પવન કુમારાય નમઃ કેસરી નંદાય નમઃ ઇન્દ્રની હુતાય નમઃ સકલ ઉપચારાર્થે પુષ્પને ચોખા મસ્તકે સ્પર્શ કરાવી ત્રાસમાં વદરાવજો ગંધા સુષુભાણી સમર્પયામિ. સાહેબે હાથ જોડી ભગવાન હનુમાનજીને વંદન કરવા બોલી હનુમાન જી મહારાજ કી જય. શ્રી રામચંદ્ર ભગવાન ભગવાન કી જય. પુનઃ હસ્તે ગંધ પુષ્પાન્યાદાય ફરી વખત જમણા મિત્ર પુષ્પ ચોખા ફૂલ ચોખા રાખી જઈ. એક ફરજના રૂપમાં એક પૂજા આપણે કરવાની આપણા પિતૃઓની. બરાબર સમજજો વાલા, બરાબર સાંભળજો. આજે સમાજની અંદર અંધશ્રદ્ધા છે ને બહુ વધેલી છે. જે કરવાનું છે કાંઈ થતું નથી અને જે નથી કરવાનું એ બધું બહુ થાય છે. આવું મંગલ કાર્ય જ્યારે કરવા બેસીને ત્યારે આપણે આપણા પિતૃઓને યાદ કરવા જોઈએ. અને પિતૃઓની કૃપા એ મનુષ્યના જીવનમાં જેટલો શ્વાસ અનિવાર્ય છે ને એટલી પિતૃઓની કૃપા અનિવાર્ય છે. હવે જન્મ થાય આપણો એટલે જન્મજાત 3 ઋણ આપણી હારે ઉતરે. પેલું છે દેવ ઋણ. એ દેવ યજ્ઞ કરવાથી, દેવ પૂજા કરવાથી મનુષ્ય ઋણમાંથી મુક્ત બની જાય. બીજું છે ઋષિ અને રાષ્ટ્રીય ઋણ. એ રાષ્ટ્રના હિતનું કોઈ પણ તમે કર્મ કરો એટલે મનુષ્ય ઋણમાંથી મુક્ત બને. ત્રીજું છે પિતૃ ઋણ. જન્મથી લઈ મૃત્યુ પર્યંત કોઈ પણ જીવાત્મા એ પિતૃના ઋણથી ક્યારેય મુક્ત થઈ શકતો નથી. કારણ કે જે માએ જન્મ આપ્યો હોય થરથરતા શરીરે, જે બાપે પેટે પાટા બાંધી અને મને તમને મોટા કર્યા હોય, જે માએ પોતાના ચામડા નીચોવીને મને તમને પાઈ દીધા હોય, પિતૃના ઋણમાંથી આપણે ક્યારેય મુક્ત થઈ શકીએ નહીં. બરાબર સમજજો અને સાંભળજો. પણ આજે હું કહીએ સમાજને વાલા, કેવી પરંપરા ઊભી થઈ. 1 2 3 દી બેહણું રાખીને પછી મૂંગળ માળીએ મૂકી દે. બોલે એ હવે ટાઈમ નથી આપણી પાસે, એટલે બધું બંધ કરવાની જરૂરત છે. એ 11મું 12મું પણ અમુક જગ્યાએ બંધ મીડું થવા, 4થું 5મું મીડું થવા, 7મું 8મું મીડું થવા. આ બધા અસ્તિત્વની જે કાનૂન છે ને એમાં રીટો કરવાની વાત છે. 4થું 5મું થાય નહીં, 7મું 8મું થાય નહીં. થતું હોય તો આપણને એનો વાંધો નથી, પણ આવો ક્યાંય વિધિ લખેલો નથી. અને કોઈ લખેલો બતાવી દે એટલે આપણે એની વાડી હાથી થઈ જવાનું. તમારી ઘરે આવીને વિધિ શું કરવી? તમે એમ કહો ખાતમું કરી નાખવું છે, શું કરવાનું તમારા ઘરે આવીને? અને આવી જે પિતૃઓની પાછળ વિધિ થઈ હોય ને એ 2 ત્રીજી પેઢીએ પછી નિર્વંશ જાય, ત્યાં પછી કોઈ શ્રાદ્ધ નાખવાવાળો ન આવે. કદાચ શ્રાદ્ધ નાખવાવાળો શાસ્ત્રીજી આવે તો એ વાહેલી પટાડે વાસ નાખે.
નંબર 2 કે પિતૃ ક્યારેય કરતા ક્યારેય કોઈ નડે નહીં. જીવતા ન નડ્યા હોય નહીં, મરી ગયા પછી નડે નહીં. બરાબર કમલેશભાઈ સાંભળજો, સાયન્સની વાત કરું છું અને શાસ્ત્રની વાત કરું છું. પિતૃ ક્યારેય ન નડે. હવે આપણી માન આપણો બાપ કોઈ દી આપણને નડે તો નડે છે શું? આપણે આ શરીરને જ બરાબર સમજ્યા નથી. આપણે 3 કામ કરી 3 ટાઈમ પછી ઊંધે માથે વાળીએ અને સાંજે ગોટો વળી હોઈ જાય. ચોથો કોઈ કામ છે નહીં. આ એક શરીર નથી, આ 7 શરીર છે. સ્થૂળ, સૂક્ષ્મ, કારણ, અહમ, બ્રહ્મ, કૃતિ અને નિવૃત્તિ. આવા 7 શરીર આ એક બોડીમાં, પણ એમાંના 3 પ્રધાન છે, સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ. સ્થૂળ તમે જોઈ શકો કે આ ચિંતન દાદા બેઠાની 2 આંખો, 2 હાથ, 2 કાન. સૂક્ષ્મ ભીતર બેઠેલો આત્મા. અને ત્રીજું શરીર છે એ અહીંયા આગળ છે, જેને કારણ શરીર નામ આપ્યું છે, જેને ઈચ્છાઓનું શરીર નામ આપ્યું છે. મન મરે માયા મરે મરમર જાત શરીર, આશા તૃષ્ણા કદી ન મરે કહ ગયે દાસ કબીર. એ આયા આગળ શરીર છે, ત્રીજું કારણ. 80-90 વર્ષની ઉંમર હોય ડોશી મારી પડખે બેહીને કેવું બાવ કેદી જવું છે, એટલે હું કે મરે ને મારા દુશ્મન ઉતારા લાડવા ખાઈને જવાની છે. શું કામ? અહીંયા ખીચડી રંધાઈ રહી છે, આયા ઈચ્છાઓ જાગતી છે. એ ઈચ્છાઓ જાગતી હોય, જીવંત હોય અને શરીર છૂટી જાય તો એ ઈચ્છાઓનો એક ભમંડરૂપી ચક્રરૂપી ગુથ બને. એ પરિવારને હેરાન કરે, હેરાન નહીં પણ ધૂળ ચાટતો કરી દે ત્યાં સુધી હેરાન કરે. આટલી સામર્થ્યતા એ શરીરમાં છે. તો આની પાછળના ઉપાયો છે, નારાયણ બલિ છે, પ્રેત બલિ છે, પંચ બલિ છે, આવા પિતૃ કાર્ય છે. એક કર્મ કરો અને એનું પુણ્ય સંકલ્પ સાથેના શરણમાં અર્પણ કરો એટલે એ આત્માઓને ગતિ થાય, જે ઈચ્છાઓ છે એનાથી તૃપ્તિ થાય, પરિણામ પરિવારનો જે પ્રશ્ન છે સમાધાન થાય. નંબર 4, પ્રેત અને ભૂત આ કોઈ અંધશ્રદ્ધા નથી. આ તો જેને અડ્યું હોય ને એને ખબર હોય. પ્રેતાત્મા કઈ રીતે બને? જેને આપણે અકાલ મૃત્યુ કહેવામાં આવે છે, જેને આપણે સુસાઇડ કહીએ છીએ, આત્મહત્યા કહીએ છીએ, આવી રીતે જેનું મૃત્યુ થયું છે એ પ્રેત જ બને. 14 લોકની મેં સવારે વાત કરીને એમાંનો એક પ્રેત લોક પણ છે. મારા ઉપરથી તમને વાત કરું, આ શરીરને નામ આપ્યું ચિંતન કુમાર જોશી. આમાં મારે કેટલો ટાઈમ રહેવાનો? બોલે 100 વર્ષ. થોડા શું કામ? 100 વર્ષ મારે આમાં રહેવાનું છે. તો 50 વર્ષે હું મારા કર્મથી ભાગું, આ જીવનને ટૂંકાવી દઉં, તો બાકી કેટલા વર્ષ બચ્યા? તો એ 50 મન રાખવો ક્યાં? એના માટે અસ્તિત્વ બીજું શરીર બને એવું નથી. બાકી રહેલા જે વર્ષ છે એ પ્રેત યોનિમાં ભૂત બની પિચાસ બનીને ભટકવું પડે, ભટકવું પડે ને ભટકવું પડે. આવા આત્માઓના ઉદ્ધાર માટે પ્રેત બલિ કર્મ બતાવ્યું છે. ખીચાની વાત નહીં, ભાગવતનું મહાત્મય કે તમે બધાય ભાગવત સાંભળ્યું હોય. ગૌકર્ણ અને ધુંધુકારી 2 ભાઈ છે. ગૌકર્ણ પ્રકાંડ પંડિત છે, વિદ્વાન બ્રાહ્મણ છે. ધુંધુકારી એ મહાખલ હતો અને મૃત્યુ થયું. પ્રેત બન્યો. ગયાજીમાં એના ભાઈનું શ્રાદ્ધ કર્યું હતું, એને મુક્તિ નહોતી મળી. અને જ્યાં ગૌકર્ણ સુતા ત્યાં ધીમા ધીમા આવાજ આવતા, હાથમાં જલ લઈ ગાયત્રી મંત્ર ભણીને છાંટ્યું. જેવું પ્રગટ થા, બોલે કોણ? ઓળખો નહીં, તારો ભાઈ ધુંધુકારી છું. બોલે તારું તમે શ્રાદ્ધ ગયાજીમાં કર્યું, ગંગાજીમાં તારું તર્પણ કર્યું. બોલે આવા 1 નહીં 100 શ્રાદ્ધ કરો ને ભાઈ તો મને ગતિ મળે નહીં. હું પ્રેત બન્યો છું. અને પછી આગળ આપ બધા કથા જાણો છો. એટલે આ પ્રેતાત્મા અકાલ મૃત્યુ જે છે એ પ્રેતાત્મા સર્જાય. પિતૃઓની કૃપા એ પરિવારને શાંતિ આપે, બીજી સંપત્તિ આપે, ત્રીજી સંપત્તિ નામ સંતાન આપે, અને ચોથી સન્મતિ યાની સારા વિચાર આપે. આ 4 ચીજ એ ગોત્રનો પિતૃ આપે. આના સિવાય કોઈ આપી ન શકે. અને આ 4 માંની કોઈ પણ એક ચીજની કમી હોય તો એ પિતૃ દોષ ગણવામાં આવે. પિતૃ નડતર નહીં. મને કોઈ પૂછે ને કે પિતૃ નડે એટલે હું કહું તું નડ ભાઈ. પિતૃ ક્યારેય કોઈ નડે નહીં. એ કારણ શરીરને શાંત, એ અગ્નિ તત્વ સાયન્સ છે. એ આ પૃથ્વી પર વિદ્યમાન છે, એનો ક્યારેય નાશ થતો નથી. ભૂલા ત્યાંથી પીડા પિતૃનું ઋણ છે. બેઠેલા યજમાનો, આપણી વચ્ચેથી જે આત્માઓ વિખૂટી પડી, જેના તમને નામ આવડે એના નામ જો. નહીં તો મનની અંદર પિતૃ દેવાય નમઃ મંત્રનો જપ જપી સમસ્ત પિતૃઓને પ્રાર્થના કરો, મારા નાથ આ મંગલ કાર્ય અંતર્ગત આ અંતરિક્ષમાં પધારી અમને તમારા મીઠા આશીર્વાદ પ્રાપ્ત થાય, અમારું કાર્ય નિર્વિઘ્ને સંપન્ન બને, તમારા આશીર્વાદનો જે પ્રસાદ છે એમને સદૈવને માટે પ્રાપ્ત થાય એવી કૃપા અને કરુણા વરસાવજો એવી પ્રાર્થના ગોત્રના પરિવારના સમસ્ત પિતૃઓને કરી જવાની. અમે તે ઈશ્વરુ બિરાજો મારા વંદન, માતૃ મારા વંદન, પિતૃ મારા વંદન, માતૃ મારા વંદન. ભલે ના નિહાળું આ નજરથી તમોને, ભલે ના નિહાળું આ નજરથી તમોને, મળે ગુણ તમારા તો સફળ મારું જીવન, મળે ગુણ તમારા તો સફળ મારું જીવન. પિતૃદેવા હે માતૃદેવા, વંદન કરીએ તમારા શરણમાં. હે પિતૃદેવા
કરીએ તમારા શરણમાં દિનો દેવ શંખ ચક્ર ગદાધર રક્ષય પુંડરીકાક્ષ પિતૃમોક્ષ પ્રદો ભવ તમને ગોત્રેભ્ય સર્વેભ્ય પિતરેભ્ય પુષ્પને ચોખા દે તમારા હાથમાં છે તમે આકાશની અંદર બતાવો અને પછી ત્રાસની અંદર બતાવજો ગંધા શુભાણી અંતરિક્ષમાં બિરાજી પિત્રોને નમસ્કાર કરવા બોલીએ પિત્રો નારાયણ દેવની જય આ જગતમાં દેવ ઘણા બધા મહાદેવ એક છે મહાદેવ એ મોક્ષના દેવ છે મોક્ષના અધિપતિ છે ગમે એટલા લોકો રાયડું પાડે પણ દીવો ક્યાં લઈને જવું પડે શિવાલય તો જો આ ભગવાનનું નિરાકાર શિવલિંગ સ્થાપિત છે આપણે આપણા પિતૃઓને મૂકી આવ્યા હતા ક્યાં શિવાલય જે વસ્તુ જ્યાં ખોવાની હોય ત્યાં જ મળે ને તો એ પિતૃઓ બધા એના શરણે જ હોય તો એ પિતૃઓના કલ્યાણ માટે 6 જણા બે હાથ જોડી મસ્તક નમાવી આંખો બંધ કરી મહાદેવને પ્રાર્થના કરવાની પિતૃઓના કલ્યાણ માટે કેવી પ્રાર્થના હે નાથ જોડી હાથ પાયે પ્રેમથી સબ માગીએ શરણું મળે સાચું તમારું એ હૃદયથી માગીએ જે જીવ આવ્યો આપ શરણે ચરણમાં પનાવજો પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો આત્માએ આત્માને દિવ્ય મનસ્ત દેવતાના પૂજનમાં ફરી વખત જમણાને પુષ્પ ચોખા ગુરુ ચોખા રાખી જેને લક્ષમાં રાખીને આપણે બધાએ બેઠા છીએ એ મંદિરમાં બિરાજી જે યત્ર તત્ર સર્વત્ર છે જેનું દિવ્ય સામર્થ્ય છે એવી મા ભગવતી પરાંબા ઉમી અને પ્રાર્થના હે મા તારી કૃપાએ કરીને આખો તારો પરિવારને ભેગો થયો છે તો આજનું અમારું કર્મ છે એ નિર્વિઘ્ને સંપન્ન થાય જવાબદારી તારી છે તારા મીઠા મધુરા આશીર્વાદ અમને અને અમારા પૂરા પરિવારને પ્રાપ્ત થાય એવી બધી પાત્રતા બને કારણ કે દૂધ હોય એ માનો આશીર્વાદ છે ને એ તેજોમય છે તો એ આશીર્વાદ છે અમારું કાંડું છે અને અર્પણ કરી છે હે મા સદૈવ માટે ભીગી છે પ્રાર્થનામાં ભગવતી હું યાને કરી જવાની ઓમ મારી મારી ના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું મહાદેવ યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું વિનાયક આ સ્નાન કરાવી વસ્ત્રયાપું પીળું પિતાંબર ગણપતિ સ્નાન કરાવી વસ્ત્રયાપું ભાઈ પેલા છે ને શિવલિંગનું જે બાણ છે ને એ હાથમાં લઈ લ્યો થાળો નીચે મૂકી દો શિવલિંગ નીચે મૂકી દો સર્પ પણ નાગ દેવતા પણ નીચે મૂકી દો બસ એ જે આપસ એને સ્નાન કરાવું પેલા ઓમ દેવી સુરેશ્વરી ભગવતી ગંગે ત્રિભુવન તારિણી તરલ તરંગે શંકર મૌલી વિહારી વિમલે શંકર મૌલી વિહારી વિમલે મમ મતિરસ્તા તવ પદ કમલે હર હર ગંગે હર હર યમુને હર હર ગંગે હર હર યમુને ભૂર્ભુવ સ્વઃ પાત્રસ્તદેવતાભ્યો નમઃ શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. તમે જે થાળીની અંદર દેવતાઓ બધા ભગવાન આવી ગયા છે ને જોઈ લેજો. પછી જે ભગવાનને સ્નાન કરાવેલું જે ત્રાસનું જળ છે એ તમારી પાછળ મૂકજો. જગદીશભાઈ એક સ્વયંસેવક ભાઈ આવી આ જળ છે ને કચરાય નહીં એવી રીતના ક્યાંક પધરાવી દેવાનું છે. એક ખાલી ડોલ એવું કંઈક લઈ લો ને એકમાં લઈને પછી પધરાવી દેવું. ન્યાય સૂક્ષ્મ વસ્ત્ર અર્પણ કરે છે પણ બધા દેવતાઓને દીપથી 50 લાખનું મકાન બનાવી પછી એ પૂજા આપો લખે ફરવા જાય એટલે બહુ સમજ્યા જેવી બાબત છે. 25 લાખનું મકાન છે. દેવતાઓને પ્રાર્થના કરો કે હાથ જોડી મારા નાથ આ વસ્ત્ર જે અર્પણ કર્યું છે માને પ્રાર્થના કરો માં જે શણગાર તમે અર્પણ કર્યો છે એને આ પરિપૂર્ણ માનવાવાળા
વનજો સર્વભૂષાદિકેશમ મે લોકલજ્જા નિવારણે યજ્ઞોપવિત સુધી હાથ જોડી ભગવાનને પુનઃ પ્રાર્થના થાય યજ્ઞોપવિતનો સ્વીકાર કરવા વનજો યજ્ઞોપવિતમ પરમં પવિત્રમ પ્રજાપતિર્ય સહજં પુરસ્સાય ઉપહારયામિ મીઠી મોરલીવાળા મીઠી મોરલીવાળા ગોપીના પ્યારા ઓમ ગાના ગાળા मात पिता तुम मेरे शरण ग्रहु में किसकी हे प्रभु शरण ग्रहु में किसकी तुम बिना और न दूजा प्रभु बिन और न दूजा आस करूँ मैं किसकी ओम जय जगदीश हरे जय शिव ओमकारा प्रभु हरे शिव ओंकारा ब्रह्मा विष्णु सदा शिव ब्रह्मा विष्णु सदा शिव धांगी धारा ओम हर हर महादेव પૂનમ કુંભ ભરો સાંભળજો કરુણા માતા ભળજો કરુણા વસિષ્ઠ દેવ વખાણા માર્ગંડ મુનિએ વખાણ્યા એ શુભ કવિતા ઓમ જયો જયો મા જગદંબે ખમ્મા ખમ્મા હોમ યામાત મારી હું તો પ્રેમે ઉતારો તારી આરતી રે મા ખમ્મા ખમ્મા હોમ યામાત મારી હું તો પ્રેમે ઉતારો તારી આરતી રે મા શક્તિ સ્વરૂપે તારો વાસ જગદંબા હું તો પ્રેમે ઉતારો તારી આરતી રે મા શક્તિ સ્વરૂપે તારો વાસ મારી હું તો પ્રેમે ઉતારો તારી આરતી રે માં ધન ને ધન દાન દેતી દેતી સુખ ભંડાર માં ધન ને ધન દાન દેતી દેતી સુખ ભંડાર માં વંશતણી તો વેલ વધારે પુત્ર ને પરિવાર માં વંશતણી તું વેલ વધારે પુત્ર ને પરિવાર માં સબના મનડાનું પૂરો આસ માતાજી હું તો પ્રેમે ઉતારો તારી આરતી રે માં સબના મંગળાની પૂરો આઠ મારી હું તો પ્રેમે ઉતારો તારી આરતી રે માં ખમ્મા હોમ યામાત માતાજી હું તો પ્રેમે ઉતારો તારી આરતી રે માં ખમ્મા માત મારી હું તો પ્રેમે ઉતારો તારી આરતી રે માં તારો પાલવ પકડે મોકલમાં બેડો પાર છે તારો પાલવ પકડે મોકલમાં બેડો પાર છે હવે તારી ભક્તિ કરતા આનંદ મંગલ થાય છે હવે તારી ભક્તિ કરતા આનંદ મંગલ થાય છે તારા ભક્તોનો વિશ્વાસ ઉમિયાજી હું તો પ્રેમે ઉતારો તારી આરતી રે માં તારા ભક્તોનો વિશ્વાસ મારી હું તો પ્રેમે ઉતારું તારી આરતી રે માતો મંગલ નિરાંજનમ સમર્પયામિ થાળી એમને નીચે મૂકી દો જમીન ઉપર અને તમે છે જેને તમારી જગ્યાએ બેસી જાઓ સુખેના પુણ્યમ પુણ્યામ દીર્ઘમાયુરસ્તુ પ્રબંધો દયનાયુ પ્રમાણેના પુણ્યમ પુણ્યામ દીર્ઘમાયુરસ્તુ બે આંખે લોટો અડાડો ભાઈ બે આંખે લોટો અડાડો કપાળ લગાડો તમારા કળશને બે આંખે અને મસ્તકે ચડાવો તમારા ઘરના નાપી જોઈએ ચાલો તમે એ રીતે બે આંખે અડાડો કપાળ લગાડી દો કમલે દ્વારકા બે જાઓ
ત્યાર પછી બાજુમાં જાઓ છો તમે આ રીતે બેસી જાઓ ભાઈ. પેલા નીચે એટલે રાખી નીચે મૂકી દો કલશને અને વિરાસનમાં બેસી જાઓ. લઈ લ્યો. તમે બાજુવાળાને હાથ લડી રાખજો. ઓમ દીર્ઘાના ગહાનદ્યો ગિરિયસ્ત્રણે વિષ્ણુપદાની ચ તેનાયુ પ્રમાણેન પુણ્યમ પુણ્યાહમ દીર્ઘમાયુરસ્તિ પ્રબંધો પ્રબંધો તેનાયુ પ્રમાણેન પુણ્યમ પુણ્યાહમ પુણ્યાહમ દીર્ઘમાયુસ્તુ. આંખે લગાડો, માથે લગાડો, પછી બાજુવાળાને આપી દો. તમે એ રીતે કરો. સરખા બેસી જાઓ અને લોટો છેલ્લે અહીંયા આવવો દો. ચાલો બેટા હરકા બેજો. જમીભાઈ બેઠા થાય. ઈ જે પગ ઊભો છે ને જગ્યા એ વાળવાનો છે. જમણો પગ વાળી દેવાનો, ડાબો પગ ઊભો રાખવાનો. પાછળ જાઓ દેવાય. ઓમ દીર્ઘાના ગહાનદ્યો ગિરિયસ્ત્રણે વિષ્ણુપદાની તેનાયુ પ્રમાણેન પુણ્યમ પુણ્યાહમ દીર્ઘમાયુરસ્તિ પ્રબંધો પ્રબંધો તેનાયુ પ્રમાણેન પુણ્યમ પુણ્યાહમ દીર્ઘમાયુરસ્તુ. માથે ચડાવો, બાજુવાળાને આપી દો. ભવામીતિ પ્રતિવદનમ. આપણે શું કહીએ છીએ? ગૌઢાના પુના ડાયવા. આપણા તો કાંઈ છે નહીં. હેઠે હાથે કોઈ કાગડો ન ઉડાડ્યો એમાં પુના દેવા ભદ્રમ પશ્યેતમાક્ષપિતત્રાહ. શિરેરંગે તુષ્ટવા પુષ્સસ્તનો પ્રભીરસે મહિદેવ હિतं જદાયુઃ. તતો યત સમીહસે તતો નો અભયં ગુરુ સન્નઃ ગુરુ પ્રજાભ્યો ભયં નઃ પશુભ્યઃ વિષ્ણુદેવ સદુરિતાનિ પરાસુભા. અમૃતાભિષેકસ્તુ અમૃતાભિષેકમ. બેનો જે છે ને ઈ તમારી ચૂંદડીનો પાલવ છે ને ઈ વાળી જવાની છે. ભાઈઓ બે હાથનો જે ખોબો છે આખો ખોલીને મસ્તક ચડાવી જાવ. ભવામત્યાદિમંત્રેણ પ્રતિવચનમમાં. હવે ઊભું થવાનું છે. જે બેનો છે ને તમારે તમારા પતિદેવ, બરાબર, સ્ત્રી માટે એનું સર્વસ્વ એનો પતિ જ હોય, બરાબર. એટલે ઊભા થઈ અને તમારા ઘરવાળાને પગે લાગીને જેમ હતા એમને પાસે બેસી જાવ. તમારા આશીર્વાદ અને ભૂપત દાદા ના 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 અત્યારે જાય નીચે ભાગે ઘણા બધા છે. નારાયણીની કઈ નારી નરકની ખાણ. સ્ત્રી આવે, પરિવારનું પોષણ કરે, પતિને સુવડાવીને જુએ, પતિને જમાડ્યા પછી જમે. આ નારી નારાયણી. પણ અત્યારે તો કેવું છે, તમારે તો ગમે તે તમે ધોડ્યા આવો, અમારે હું તમારી માટે ભૂખા પડવું આયા પણ ખાઈ લે. માતાજીને કે રાંધતા રાંધતા આરતી ધરાઈ રહી હોય. રાંધતા રાંધતા એક વાટકો દાળ પી લે, એક વાટકો શાક ખાઈ જાય, એક રોટલી ખાઈ જાય. વળી કે અમારે તો જમાડીને જમવાના નિયમ. આને નિયમ ન કહેવાય, એને નેમા કહેવાય, બરાબર. એટલે સ્ત્રી જે ઘરની અંદર સન્માનિત હોય એ ઘરની અંદર બધા દેવતાઓ વાસ કરે છે. અને સ્ત્રીનો પણ એવો જ ધર્મ છે, એના પતિને પોતાનું સર્વસ્વ માને. જ્યારે હિમાલયે માને વિદાય આપીને ત્યારે હિમાલયે એક જ શિખામણ આપી હતી. સુન બેટી ભવાની કરહુ સદા શંકર પદ પૂજા. નારી ધર્મ પતિ દેવ ન દૂજા. નારીનો ધર્મ એનું પતિ જ એનું સર્વસ્વ છે. એટલે એટલા માટે તમને પગે લાગ્યા છે અને એને તમને આશીર્વાદ દીધો છે. તમે ક્યારેય એને ભવિષ્યમાં જો કે નો જ લગાડતા હો તો જ તમે અહીં બેઠા હો, ક્યારેય પગે લગાડતા નહીં. અને બીજો એક આશીર્વાદ એવો આપ્યો છે કે અખંડ સૌભાગ્યવતી ભવ. તો એ અખંડ સૌભાગ્યવતી ભવનો આશીર્વાદ કોણ આપે ખબર છે? આપણી કુળદેવી આપે. 6 જણા બે હાથ જોડી માં ઉમિયાની સામે કર કરવાનું છે. માને વિનંતી કરવાની છે કે માં અખંડ રાખજે તું માં, મારા જીવનનો દીવડો. અખંડ રાખજે માં, મારા જીવનનો દેવડો. જોજે બુજાય જાય ના, મારા જીવનનો દીવડો. જોજે બુજાય જાય ના, મારો જીવનનો દેવડો. અમર રાખજે તું મારો ચૂડીને ચાંદલો. અમર રાખજે મારો જોડીને ચાંદલો. માતની જય.